टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું. હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં એક્સપાયરીના દિવસની સવારમાં આપનું સ્વાગત કરી રહ્યા છીએ. ગુરુવાર છે, નિફ્ટી સાપ્તાહિક એક્સપાયરીનો દિવસ છે અને ગિફ્ટ નિફ્ટી કહે છે એકદમ ઠંડા ઓપનિંગના સંકેત. તો શું થશે આજે ચર્ચા તો કરવી જ છે, પણ સ્વાભાવિક શરૂઆત તો હેડલાઇન્સની સાથે. ભારતીય બજાર માટે સારા સંકેત. 3 દિવસના વેચવાલી બાદ એફઆઈની કેશમાં ખરીદદારી. લોંગ શોર્ટ રેશિયોમાં મામૂલી સુધારો. ગઈકાલે મિશ્ર રહ્યા અમેરિકન માર્કેટ્સ. ગિફ્ટ નિફ્ટી તરફથી ફ્લેટ ઓપનિંગના સંકેત. ડાઉ ફ્યુચર્સ પણ ફ્લેટ. એશિયન માર્કેટમાં સુસ્ત કામકાજ. ગ્લોબલ અનિશ્ચિતતા અને કમજોર ડોલરના કારણે સોનાના ભાવમાં ઉછાળો. $3400 પાર આવ્યો. કોમેક્સ ગોલ્ડ ક્રૂડ ઓઇલમાં નરમાશ. $65 નીચે બ્રેન્ટનો ભાવ. આવતીકાલે આવશે આરબીઆઈ એમપીસીની પોલિસી. સતત ત્રીજી વખત 25 બેસિસ પોઈન્ટ ઘટી શકે છે વ્યાજ દર. એનટીપીસી રિન્યુએબલ એનર્જી આજે ફોકસમાં. યુપીપીસીએલ તરફથી 1000 મેગાવોટ પ્રોજેક્ટ માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યો. આવો સીધા આપને લઈ જઈશું અમારા ડિરેક્ટ વોલ પર. સમજીએ આજે ભારતીય માર્કેટ્સમાં શું થવા જઈ રહ્યું છે. જુઓ, ગિફ્ટ નિફ્ટી એકદમ ફ્લેટ છે. દિવસની શરૂઆત નહીં નફો નહીં નુકસાનની સ્થિતિમાં ગિફ્ટ નિફ્ટી બતાવે છે, પણ આપણે એ પણ જાણીએ છીએ કે છેલ્લા થોડા દિવસથી જે પ્રકારે ગિફ્ટ નિફ્ટીની સ્થિતિ છે તે તમને અહીંયા કંઈ નિફ્ટીમાં ખાસ અસર નથી પહોંચાડતા. ગિફ્ટ નિફ્ટી હું તમને સ્ક્રીન પર બતાવું અત્યારે ફિલહાલ તો તમને જોવા મળશે એકદમ સપાટ કારોબાર જોવા મળી રહ્યો છે. કોઈ ખાસ પરિસ્થિતિ અહીંયાથી બનતી જોવા મળી રહી નથી. અત્યારે એકદમ ફ્લેટ છે. 10, 20, 50 પોઈન્ટ આમાં કંઈ ખાસ પરિસ્થિતિ બનતી નથી. હવે ગઈકાલે શું થયું છે? ગઈકાલે થોડો સુધારો માર્કેટ્સમાં આવ્યો હતો, રાઈટ? એટલે મોટા ઘટાડા બાદના સુધારા બાદ ફરી એકવાર તમને ફ્લેટ ઓપનિંગના સંકેત. માર્કેટ એકદમ લિનિયર છે. કોઈ અચાનક રિએક્શન આપવાના મૂડમાં નથી. રિએક્શન આવશે તો તે ન્યૂઝ બેઝડ જ આવશે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. સામે ડાઉ તમે જોઈ લો તો ડાઉ ફ્યુચર્સની અંદર પણ મામૂલી એવી ખરીદદારી જોવા મળી રહી છે. ત્યાં પણ કંઈ ખાસ એક્શન નથી. એકદમ ફ્લેટિશ રિએક્શન તમને ત્યાં પણ જોવા મળી રહ્યું છે. એટલે મતલબ સાફ છે, તમે ઓવરઓલ પરિસ્થિતિ જોવા જાઓ તો ગ્લોબલ માર્કેટ્સ હોય કે ભારતીય માર્કેટ્સ હોય બધા અત્યારે ઠંડા પડ્યા છે. બધા કદાચ એક સમાચારની કોઈ રાહ જોઈ રહ્યા છે. તો આ સ્થિતિ આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખીશું. હવે તમે એ સમજો કે જ્યારે ગ્લોબલ પરિસ્થિતિ છે, અમેરિકન માર્કેટ્સમાં ગઈકાલે ઉથલપાથલ થઈ ગઈ. હવે આમાં શું થયું છે? ટ્રમ્પ સાહેબ, તમને ખ્યાલ જ છે, એમને મન ફાવે એવા સ્ટેટમેન્ટ્સ આપતા રહેતા હોય છે. હવે ગઈકાલે એક જોબલેસ ક્લેમના આંકડા આવ્યા. હવે આ જે જોબલેસ ક્લેમ મતલબ શું? કે સરકારી નોકરી અને ખાનગી નોકરી જેને મળે એ સિવાયના લોકો હોય તે લોકોના આંકડા, એટલે જોબલેસના આંકડા. હવે આ જે પરિસ્થિતિ છે તે ખાનગી એજન્સીના આંકડા હતા, પણ તેમ છતાં પણ તેના પર ટ્રમ્પ સાહેબે નિવેદન આપી દીધું કે ભાઈ જો લોકોને નોકરી મળી રહી છે તો હવે આવો વ્યાજદરો ઘટાડી દો. પવેલ સાહેબ ફરી એકવાર એવું સ્ટેટમેન્ટ આપ્યું એટલે એમણે અહીંયાથી ખાસ ગઈકાલે અમેરિકન માર્કેટ્સે રિએક્શન આપી દીધું. ઓલ થેન્ક્સ ટુ ટ્રમ્પ સાહેબ. આપણે ત્યાં શું થયું ગઈકાલે? તમને યાદ હશે 3 દિવસથી હું તમને કહી રહ્યો હતો કે 3 દિવસથી એફઆઈએસ વેચી રહ્યા છે. જૂન મહિનામાં નેટ નેગેટિવ છે તેઓ. ફાઇનલી થોડું ખરીદવાની શરૂઆત તેમણે કરી છે. થોડું એટલે કેટલું? માત્ર 1076 કરોડ રૂપિયા. હવે અહીંયા જોવાની વાત શું છે? આપણે દરરોજ શું કહીએ છીએ કે ભાઈ નિફ્ટી વધતો નથી એ પોસાય, પણ ઘટવો ન જોઈએ. અને નિફ્ટી સપોર્ટ લઈને ફરી એકવાર ઉપર પણ આવી જાય છે. આવી જ રીતે એફઆઈનું સેલિંગ પણ અટકે અને અહીંયાથી ભલે ખરીદદારી એવી કંઈ ના હોય પણ વેચવાલી જે છે તે અટકીને ઉપર આવી જાય એ જરૂરી છે. તો ગઈકાલે એવું થયું છે. 1076 કરોડ રૂપિયાના ખરીદદારી તમારી કેશ માર્કેટમાં એફઆઈએસ તરફથી. ડીઆઈઝની ખરીદદારી 2566 કરોડ રૂપિયાની છે. એટલે જેટલું બેલેન્સ કરવાની વાત છે એટલું જ ખરીદી રહ્યા છે બધા. એકદમ ન્યુટ્રલ છે માર્કેટમાં. કોઈ અચાનક તેજી નથી કરવા માગતું, કોઈ અચાનક મંદી નથી કરવા માગતું. હવે
જુઓ વધુ એક સારી વાત શું છે, નિફ્ટી ફ્યુચર્સ પણ ખરીદીને ગયા. આટલા દિવસોથી ફ્યુચર્સ વેચીને રાખેલા હતા. લોંગ શોર્ટ રેશિયો જે હેડલાઇનમાં આપણે વાત કરી ખરાબ હતો, ફાઇનલી થોડો સુધારો ત્યાં પણ તમને આવ્યો છે. 209 કરોડ રૂપિયાની ઇન્ફેક્ટ ખરીદારી છે. હા, બેંક નિફ્ટી ફ્યુચર્સ વેચ્યા છે. કારણ સાફ છે, આપણે શુક્રવારે વ્યાજદરો એટલે કે આવતીકાલે વ્યાજદરોની અનાઉન્સમેન્ટ જોવાના છીએ અને એ પહેલાં નર્વસનેસ બેંક નિફ્ટીમાં છે. અહીંયા તમે જુઓ ફિન નિફ્ટીની અંદર પણ 40 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તમને જોવા મળશે અને અહીંયા તમે જુઓ 62 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી મિડ કેપ સિલેક્ટમાં છે. થોડું પ્રોફિટ બુકિંગ અહીંયા બધામાં જોવા મળેલું છે અને ઇવન નેક્સ્ટ 50 તમે જોઈ લો તો અહીંયા તમને થોડી એવી ખરીદારી જોવા મળી રહી છે. હવે આવો FII2 ઇમેજ પર, જેમાં ઓપ્શનનું સેલિંગ હું તમને બતાવું. એટલે કે ઓપ્શનના જે 18,000 કરોડના આંકડા છે, અગેન શું થયું છે જુઓ, નિફ્ટીના ફ્યુચર્સ તમે મામૂલી એવા ખરીદ્યા છે અને સામે ઓપ્શન્સ તમે 22,899 કરોડ રૂપિયાના વેચીને ગયા છો, રાઈટ? એટલે ટોટલ 18,900. હવે જુઓ, નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા, ઓપ્શન્સ વેચ્યા, ઓકે, આ એક્સપાયરી રિલેટેડ પ્લે ભૂલી જાઓ. પણ બેંક નિફ્ટીના ફ્યુચર્સ વેચ્યા અને ઓપ્શન્સ ખરીદ્યા, એટલે આ જે છે તે હેજિંગનો પાર્ટ બતાવે છે. એટલે અહીંયા જે છે તે હેજિંગ થયું છે અને આ પરિસ્થિતિ બહુ જ રસપ્રદ. હવે તમે આવો અહીંયાથી 93 કરોડ રૂપિયા આસપાસનું જે ફિન નિફ્ટીનો આંકડો છે તે પણ બહુ જ રસપ્રદ. 90 કરોડ રૂપિયા આસપાસનો તમને જે આંકડો જોવા મળી રહ્યો છે વેચવાલીનો, તે છે મિડ કેપ સિલેક્ટ. એ પણ ઇન્ટરેસ્ટિંગ. અહીંયા પણ હેજિંગ થયું છે આ બંનેની અંદર અને સાથે સાથે 1 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી. હજુ પણ એમણે સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સ તો વેચ્યા જ છે, પણ સ્ટોક ફ્યુચર્સની જે તીવ્રતા હતી તેને ઘટાડી દીધી છે. આજે 517 કરોડની વેચવાલીનો ગઈકાલનો આંકડો આવ્યો અને ઓપ્શન્સમાં તો હજુ પણ સેલિંગ છે જ, એટલે અહીંયા તો હેજિંગ હજુ પણ ભરપૂર યથાવત માત્રામાં. સારામાં સારી વાત છે કે વિક્સ ધીરે ધીરે સતત કંટ્રોલમાં આવી રહ્યો છે. મતલબ સાફ છે, 16 ને નીચેનો ક્લોઝ, મતલબ માર્કેટને હવે વોલ્ટિલિટીથી કોઈ ટેન્શન લગભગ નથી, તે સતત ઘટી રહી છે. અને નિફ્ટીએ ગઈકાલે મામૂલી મજબૂતી સાથે 24,600 ને ઉપરનો ક્લોઝ તમને આપી દીધો છે. હવે આપણે FIDIની વાત કરી લીધી, નિફ્ટી તરફ આગળ વધવું છે. નિફ્ટી માટેનું સેટઅપ ડેઇલી ચાર્ટ્સ પર આપણે સૌથી પહેલાં સમજીશું અને ડેઇલી ચાર્ટ્સ પર તમે નજર કરશો તો તમને જોવા મળશે અત્યારે પરિસ્થિતિ બહુ જ રસપ્રદ છે. તમે છેલ્લા 10 દિવસની મૂવિંગ એવરેજને જુઓ, અહીંયાથી શરૂઆત થઈ હતી, આ 1 2 3 4, પછી એક દિવસ ઉપર, ફરી એકવાર 5 6 7 8, એક દિવસ તો તમે એને નીચે, બીજા દિવસે એમ નીચે અને ત્રીજા દિવસે ફરી એકવાર તેને નીચે. સો છેલ્લા કેટલાય દિવસથી 10 દિવસની મૂવિંગ એવરેજને આસપાસ તમે કારોબાર કરી રહ્યા છો. એમાં પણ 20 દિવસની મૂવિંગ એવરેજને આસપાસ તમે 3 દિવસથી કારોબાર કરી રહ્યા છો. ગઈકાલની કેન્ડલ પોઝિટિવ હતી, આજનું ઓપનિંગ ઠંડુ છે. આવી સ્થિતિમાં તમે જુઓ તો તમારા માટે મેઇન લેવલ બને છે 24,628. જો તમે આ સાઇડવેઝ જે આટલા દિવસથી માર્કેટ રહ્યું છે એ જ પ્રમાણે રહેવાના હોવ તો 24,600 થી 650ની વચ્ચે એક્સપાયરી થાય 628, બરાબર. ઉપર 10 દિવસની મૂવિંગ એવરેજ શું છે? 24,708. મતલબ કે જો કોઈ તેજી આવવાની હોય તો જે 24,708ને ઉપર આવે. અને સપોર્ટ એરિયાની જો આપણે વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી તમે એક લેવલને પ્રોટેક્ટ કરી રહ્યા છો, તે છે 24,500. છેલ્લા 24,500ને તમે ઘણા દિવસથી ઇનફેક્ટ અટેમ્પ્ટ કર્યું અને ત્યાંથી રિકવર થયા છો. આ દિવસની કેન્ડલ જુઓ તો અહીંયા બોડી જે છે તે બોડી નાનું છે અને જે શેડો છે નીચેથી ઉપરની તરફ ફરી એકવાર કેન્ડલ મતલબ લેવલ નીચે ગયા અને ઉપર આવ્યા તમે, રાઈટ? તો એવું જે થયું છે તેનાથી મતલબ સમજાય છે આપણને કે ઘટાડામાં બાઇંગ આવે છે માર્કેટમાં. અહીંયા પણ જુઓ ઘટાડામાં બાઇંગ આવ્યું છે, અહીંયા પણ ઘટાડામાં બાઇંગ આવ્યું છે. તો આ પરિસ્થિતિમાં તમે જુઓ તો ફરી એકવાર જ્યારે માર્કેટ્સ ઘટ્યા છે તો ઘટાડામાં બાઇંગ જ આપણે તો પોઝિશનલી એ જ જોવું છે. ઇન્ટ્રાડે તો હમણાં કરતા જ નથી, આપણે એ જ વાત કરી. પણ મને જરા 15 મિનિટના ચાર્ટ, સાપ્તાહિક ચાર્ટ્સમાં વાત જરૂર કરવી છે. પહેલાં હું તમને વીકલી ચાર્ટ્સ બતાવી દઉં. વીકલી ચાર્ટ્સ તમે જોશો તો તમને જોવા મળશે બહુ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ છે. હું છેલ્લા 15 મિનિટના ચાર્ટ તમને બતાવી દઉં. પહેલાં વીકલી ચાર્ટ્સ જુઓ. તમે એક બહુ મોટી કેન્ડલ જોઈ છે આ, પછી શું થયું? પછી એક કેન્ડલ નાની બની, ટેલ જે છે તેની બોડી તમે જેને કહો અને શેડો કહો, તો આ શેડો તમે જુઓ નીચેના જરા ઉપર જઈ અને પછી ઉપર આવ્યા. બીજું અઠવાડિયું ફરી એકવાર બોડી નાની બની છે, જે કેન્ડલ છે તે ઇટસેલ્ફ નાની બની છે, પણ ત્યાંથી ફરી એકવાર શું થયું? ઉપર પણ તમે ગયા અને નીચે પણ ગયા. આ અઠવાડિયે શું થઈ રહ્યું છે? અગેન જુઓ બોડી એકદમ નાની છે. હજુ તો આ અઠવાડિયું ચાલુ છે, રાઈટ? ગુરુ શુક્ર 2 દિવસ છે તમારા પાસે. હવે એમાં પણ બોડી અને તેનો શેડો જુઓ તો આ જે નીચેના સ્તરો પર અને ઉપરના સ્તરો પર આપણે ગયા હતા તે બંને જે છે તે પણ
બતાવે છે પોતાની પ્રેઝન્સ, મતલબ માર્કેટ શું કરે છે રેન્જમાં પણ બંને તરફના કારોબાર બતાવે છે, મતલબ ઉછાળે વેચવાલી પણ આવી રહી છે, તળિયેથી ખરીદદારી પણ આવી રહી છે. તળિયું શું છે? આ દિવસનું પહેલું લેવલ જોઈ લો, અથવા તો થોડું ક્લિયર કરીએ, આ તમે લેવલ જોઈ લો, આ તમે લેવલ જોઈ લો, તો આ ત્રણેય લેવલ એક લેવલ ઉપર જઈ રહ્યા છે, રાઈટ. હવે એ ઉપર જઈ રહ્યા છે તેમાં મેઇન જગ્યા જે બને છે ને એ 24,500 છે. એટલે હવે આજે આ 3 કેન્ડલ બનીને આઈડિયલ સ્ટેટમાં અને 3 બ્લેક ક્રોઝ ટાઈપનું ફોર્મેશન બની રહ્યું છે, પણ એ 3 બ્લેક ક્રોઝ બનવા માટે આ જે બેઝિકલી ક્લોઝ છે આ અઠવાડિયાનું તે જરૂરી છે. 3 બ્લેક ક્રોઝમાં હોય શું છે કે બોડી જે તમારી હોય તે બોડી અહીંયાથી આ જ રીતે સતત નીચે ફોલ થવી જોઈએ, અને આ જે શેડો છે આવો જેને ટેલ પૂંછડી આપણે કહીએ તે બહુ વધારે ના હોવો જોઈએ. એટલે આઈડિયલ સ્ટેટમાં હજુ બન્યું નથી 3 બ્લેક ક્રોઝ, કેમ કે અહીંયા શેડો બહુ મોટો હતો. એટલે હવે જો 3 બ્લેક ક્રોઝ બનાવવું હોય તો હજુ પણ આવનારું સપ્તાહ અહીંયાથી નીચે બનાવવું પડે. પણ સારી વાત શું છે, તમને જુઓ સપોર્ટથી બાઇંગ આવતું જોવા મળે છે. અહીંયા પણ સપોર્ટથી થોડું બાઇંગ આવ્યું છે. ઇવન આ અઠવાડિયે પણ સપોર્ટથી બાઇંગ છે, અને ક્લોઝ હું એટલે જ કહું છું કે આ વીકનો જરૂરી છે, અને આ વીકનો ક્લોઝ મને જોઈએ છે 24,500 ને ઉપર. આને ઉપર ક્લોઝ મળે તો કંઈક હવે માર્કેટ જે છે તે સપોર્ટ લઈને આગળ વધે, કેમ કે તમે ટ્રેન્ડ લાઇન આઈડિયલ સ્ટેટમાં જુઓ ને, અહીંયાથી તમે નીચે ગયા હતા, ફરીથી ખરીદદારી આવી, રાઈટ. આ વીકલી ચાર્ટ્સ છે, વીકલી ચાર્ટ્સના હિસાબે ટ્રેન્ડ લાઇનના હિસાબથી જ છો, હજુ સુધી કોઈ એવું ડેમેજ નથી. એટલે હવે અહીંયાથી ખરીદદારી આવે ને એ જરૂરી છે. ઓકે, હવે આવો તમે મંથલી ચાર્ટ્સ પર. મંથલી ચાર્ટ બાદ હું 15 મિનિટના ચાર્ટ અલગથી બતાવીશ તમને. 1 મહિનાના ચાર્ટમાં અગેન જે સ્પષ્ટતા છે તે અહીંયાથી જ આવતી જોવા મળી રહી છે. હજુ સુધી જૂન મહિનાના હિસાબથી એટલું સ્પષ્ટ વાતાવરણ નથી, પણ ધીરે ધીરે બાઇંગ આવે છે ઘટાડામાં, તેવું આપણે જોઈ રહ્યા છીએ. તો આપણે સાઇઝેબલ ઘટાડો આવે ત્યાં ખરીદવાની જ જગ્યા બની રહી છે, તો એ જ સ્થિતિને નજર પર રાખવાની રહેશે. આગળ ઓપન ઇન્ટરેસ્ટ, 15 મિનિટના ચાર્ટ્સ, બધું જે કંઈ પણ જે છે તે ખાસ તેના પર આપણે નજર કરી લઈશું. પહેલાં નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ જોઈ લો. મને એક ખાસ ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન છે મારા પાસે જે મારે તમને બતાવવું છે. આ 3 તારીખના ચાર્ટ છે, મતલબ કે પરમ દિવસના. ઓકે, ક્લોઝ પર આવી જાઓ. અને આ છે 4 તારીખ, એટલે કે ગઈકાલના ચાર્ટ્સ. એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હું તમને બતાવું. ક્લોઝ કેમેરા પર આવીએ. અહીંયાથી ઘટાડો આવે છે, ઘટાડા બાદ તમને સપોર્ટ લેતું માર્કેટ જોવા મળ્યું, રાઈટ. જુઓ, આ ઘટાડો આવ્યો 3 તારીખના ચાર્ટ. ઓપનિંગની પહેલી કેન્ડલ છે, અહીંયાથી પહેલી કેન્ડલ બાદ શું થાય છે, ઉપર જાઓ છો તમે, નીચે આવો છો, ઉપર જાઓ છો, નીચે આવો છો, પછી સપોર્ટમાં આવી ગયા. ગઈકાલના ચાર્ટ પર નજર કરો જરા તમે. આ જે ચેનલ હતી તેને તો તમે બહાર જ નીકળી ગયા, એ તો અહીંયાથી જ નીકળી ગયા ને, રાઈટ. પછી શું કર્યું, રેન્જમાં રહ્યા, નવો ઘટાડો નથી બતાવ્યો. ગઈકાલે શું થયું છે, ખાલી તમે ઓપન અને ક્લોઝના હિસાબથી પણ જોવા જાઓ ને, જે ઓપનનું લેવલ હતું તમારું, ક્લોઝના નજીકનું એ લેવલ બને છે, પ્લસ જે ઘટાડો આવે છે તો બાઇંગ તમને બતાવે છે. માર્કેટ્સ મતલબ સાફ છે, અત્યારે ફિલહાલ ભલે રેન્જમાં રહે, પણ જો સાઇઝેબલ ઘટાડો આવશે અગેન એન્ડ અગેન 24,500 આગળ પણ આપણે જોયેલું છે, 24,500 ને નજીક તમે જ્યારે પણ જાઓ છો તમને બાઇંગ આવતું જોવા મળે છે. એટલે 24,500 આજે પણ એક્સપાયરી માટે થઈને બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. 24,500 આપણે લખીને રાખીએ, યાદ રાખીએ. 24,500 આવે છે, બાઇંગ આવે છે. ટ્રેપ કરવું હશે, કદાચ બીજા 100 પોઈન્ટ 200 પોઈન્ટ નીચે લઈ જાય તો બાઇંગ આવે જ છે. એટલે બાય ઓન ડિપ્સ જ કરવું છે, ઉતાવળ નથી કરવી, વેચવાની કોઈ ટેન્શન નથી. ઓપન ઇન્ટરેસ્ટને આંકડાઓ આપણે એક વખત ફટાફટ જોઈ લઈએ, એટલે નિફ્ટીનું ચેપ્ટર જે છે તે અહીંયાથી પૂરું થતું જ જોવા મળે. તો એ પરિસ્થિતિમાં તમને જોવા મળશે મેઇન ચેલેન્જ જે છે તે 25,000 પર છે, બરાબર છે. 24,800, 24,700 આ બધા થોડા કોલ રાઇટર્સ અગ્રેસિવ છે. હવે એ બધાને ટેકઆઉટ કરવા હોય તો પછી આજે કંઈક સામા પ્રવાહે માર્કેટ જાય, બાકી લિનિયર મને લાગે છે કે નાની રેન્જમાં પણ જરૂરથી રહી શકે, પણ આપણે પોઝિશનલી બાય એન્ડ ડિપ્સ જ કરવું છે. નજર રાખીએ નિફ્ટી પર. હવે સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. બ્રેક બાદ બેંક નિફ્ટીના સેટઅપને આપણે સમજવાનું છે, અને બેંક નિફ્ટી ઇન્ટરેસ્ટિંગ છે તેને પણ ચર્ચા કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે નિફ્ટીના સેટઅપ પર નજર કરી રહ્યા છીએ, જેમાં ઓપન ઇન્ટરેસ્ટની ખાસ વાત કરવી હતી મારે. સો આપણે હવે ઓપન ઇન્ટરેસ્ટ પર નજર કરી લઈએ. સો આ છે નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ, જેમાં હું તમને કહી રહ્યો હતો તે પ્રમાણે 25,000 પર મેજર
ચેલેન્જ તમને જોવા મળી રહી છે, રાઈટ. 25,000 પર થઈ શું રહ્યું છે? જુઓ, 25,000 પર તમારો નેટ ઓપન ઇન્ટરેસ્ટ જે આજના દિવસે છે તે લગભગ 1.35 CR છે. ઓકે, ત્યાંથી આગળ આવીએ તો મેઇન ટાર્ગેટ ક્યાં થઈ રહ્યો છે? 24,800ના કોલમાં થઈ રહ્યો છે. 24,800ના કોલ કેટલા છે? હજુ ઓલમોસ્ટ 1 કરોડ મને લાગે છે કે આજે પહોંચી જશે. 24,700 પછી આવે છે આપણું લેવલ, યાદ છે ને તમને? 24,750. ઓકે, 24,600 પર સ્ટ્રેડલ થઈ જાય, એટલે કે 24,600ના કોલ અને પુટ બંને વેચાયા છે લગભગ 1 કરોડ આસપાસ. આ થોડા ઓછા છે પુટ, પણ આજે હવે જો માર્કેટ થોડો લીલા નિશાનમાં જાય છે તો અહીંયા પુટ પણ આવી જશે. સપોર્ટ ક્યાં છે? અગેન મેં તમને કહ્યું હતું તેમ 24,500, રાઈટ? કેમ કે 24,500થી જ તમે વારંવાર બાઇંગ બતાવો છો. એટલે થઈ શું રહ્યું છે? આઈડિયલ સ્ટેટમાં તો અત્યારનું OI જે છે તે સાઇડવેઝ માર્કેટ બતાવે છે, અને એવું જ થયું છે આટલા દિવસોમાં. પણ એક્સપાયરીને દિવસે જો કંઈ નવા જૂનીને ખેલ પાડવો હોય તો આ ટાર્ગેટેડ OI જે છે તેને અત્યારે, કેમ કે ઓપ્શન રાઇટર્સ, ઓપ્શન સેલર્સ જે છે તે શું કરે? તે 0ની રાહ જોતા હોય. 0.5 50 પૈસા સુધીનું કોસ્ટ આવે એની રાહ જોતા હોય. તો આ લોકો બેઠા છે એના માટે. જો કદાચ કોઈ ટ્રેપ કરવો હોય માર્કેટે તો એક વખત જે છે તે આવા પ્રકારની મૂવ આવે. મેક્ઝિમમ જે જગ્યાએ ઓપન ઇન્ટરેસ્ટ હોય એને જ ટાર્ગેટ કરે ને જ્યારે ટ્રેપ કરવાનું હોય માર્કેટે. તો પોસિબલ છે એક વખત કદાચ જો આવા પ્રકારે સામા પ્રવાહે માર્કેટને જો જવાનું હોય તો એક વખત અહીંયા જઈ શકે, જો કોઈ પરિસ્થિતિ એવી બને તો. બાકી સપોર્ટ તો છે જ. એક વખત મે બી પોસિબલ છે કે તમે સપોર્ટને પણ બ્રીચ કરવાની કોશિશ કરો. એટલે 24,500ને પણ ધ્યાન પર રાખો, 25,000ને પણ ધ્યાન પર રાખો. અહીંયા પ્રીમિયમમાં જો કદાચ અચાનક ઉથલપુથલ આવી ગઈ ને તો કંઈક થશે, એટલે એના પર નજર તમારે જરૂરથી રાખવી જોઈએ. વોચ લિસ્ટમાં એડ કરીને રાખો આ બંનેને. બાકી હું તો કહું છું ઇન્ટ્રાડે જોખમ જ ના લેવાય. ચેન્જ આપી દો. ગઈકાલે શું થયું છે એ જોઈ લઈએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમે જોશો ગઈકાલે પુટ વધારે આવ્યા છે. હવે FIS પણ ખરીદીને ગયા છે, પુટ પણ વધારે આવ્યા છે. પણ આપણે માર્કેટ પર એટલો ભરોસો તો કરતા નથી અત્યારે, કેમ કે રેન્જમાં રહી રહ્યા છો તમે સતત માર્કેટમાં, રાઈટ? તો આવી સ્થિતિમાં તમે જુઓ 24,600માં પુટ વધારે આવ્યા છે, 24,500માં આવ્યા છે. કદાચ આજે જો ટેસ્ટ કરવું હોય માર્કેટે તો ત્યાં જ જશે 24,500. 25,000માં થોડા પુટની એક્ઝિટ છે, 24,800માં પુટની એક્ઝિટ છે. એટલે આઈડિયલ સ્ટેટમાં તો તમે ત્યાં નહીં જ આવો. 24,800 તમે નહીં જ આવો એવું હાલની સ્થિતિને જોતા તો લાગી રહ્યું છે. પણ તેમ છતાં 24,700 મેઇન માર્કેટ છે. એ 24,700ને ધ્યાન પર રાખો તમે, અને 24,800ને ધ્યાન પર રાખો, કારણ કે અહીંયાથી કોલ અને પુટ બંનેની એક્ઝિટ થઈ છે. એટલે આમણે નફા વસૂલી કરી લીધી. 24,800ના જે લોકો હતા ને એમને હવે બહુ અહીંયા વધારે વિક્સ ઘટવાના કારણે ઓલરેડી પ્રીમિયમ જ્યારે ઘટી ગયા છે અને ડિસ્કાઉન્ટ ખાસું થઈ ચૂક્યું છે, તો એમણે પોતાના નફા બાંધી લીધા છે. 24,800ના, 24,900ના પુટ, 25,000ના પુટ બધા એક્ઝિટ લઈ લીધી છે. 24,700માં થોડું પુટનું એન્ટ્રી છે. 24,650 અને 24,600 મેઇન પુટની એન્ટ્રી અહીંયા જ આપણને થતી જોવા મળેલી છે, જે એવું બતાવે છે ક્લિયર કટ ઇન્ડિકેશન કે તમારો મેઇન સપોર્ટ જે છે તે અત્યારે 24,500 પર જ છે, અને 24,600 મેઇન જગ્યા તમારા માટે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. સૌથી મોટી ચેલેન્જ તો 25,100, 25,000 આ બધામાં કોલની એન્ટ્રી છે, અને સૌથી વધુ કોલ પણ અહીંયા જ આવ્યા છે 24,600 પર, જેવું બતાવે છે કે પહેલાં તો અહીંયા જ ફાઇટ થશે 24,600 પર આખો દિવસ જે છે. છેલ્લે કદાચ કોઈ વાઇલ્ડ સ્વિંગ આપવાની હોય તો 24,500 અહીંયા તરફ 25,000નું કોન્સન્ટ્રેશન તો મેં તમને બતાવ્યું હતું, તો એ સ્થિતિને પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. બીજો મુદ્દો હું તમને અહીંયાથી ખાસ સમજાવી દઉં. બીજો મુદ્દો શું છે? બીજો મુદ્દો એ છે કે 15 મિનિટના ચાર્ટ મને ફરી એકવાર આપો નિફ્ટીના. 15 મિનિટના ચાર્ટમાં જે આપણે ચેનલ જોઈ, મેં 24,500નો એક મુદ્દો તમને બતાવ્યો, રાઈટ? જુઓ, આપણે સપોર્ટ બહુ જ સરસ લઈ રહ્યા છીએ. તમે ઘટાડાની કેન્ડલ જુઓ, ખાલી લાલ નિશાનની કેન્ડલ જુઓ. આ એક સાઇઝ કેટલી મોટી છે. આ બાય ધ વે પરમ દિવસના ચાર્ટ છે. એટલે પરમ દિવસના ચાર્ટમાં વેચવાલીની તીવ્રતા જુઓ, પછી ખરીદદારી આવી, બરાબર? ફરી એકવાર વેચવાલીની તીવ્રતા, આ કેન્ડલ જુઓ, આ કેન્ડલ જુઓ. આટલી તાકાત સાથે માર્કેટમાં વેચવાલી આવે અને તોય 24,500થી તમે સપોર્ટ લો, તેનો મતલબ શું? મને પહેલાં તો એ સમજાવો, રાઈટ? અહીંયાથી બાઇંગ આવ્યું, ભલે બાઇંગ લિમિટેડ માત્રામાં છે, પણ એ શું કરવા માગે છે? એ લેવલને પ્રોટેક્ટ કરવા માગે છે. અગેઇન અહીંયા પણ જુઓ તમે 24,500 સુધી જવાની કોશિશ કરી, તમે સપોર્ટ લઈને આગળ તો આવ્યા ને. હું એટલા માટે જ કહું છું કે 24,500 જે છે ત્યાંથી એક વખત બાય એન્ડ ડિપ્સ તમારે હજુ પણ ઇન્ટ્રાડે કરવું હોય તો કરી શકો. પરિસ્થિતિ તો એવી જ બની રહી છે, પણ ઇન્ટ્રાડેમાં પ્રીમિયમનું ખેલ બહુ બધો થઈ રહ્યો છે એક્સપાયરીના દિવસે. એટલે જોખમ ના લો અને થોડી દૂરની એક્સપાયરીમાં સેફટી માટે બાય એન્ડ ડિપ્સ કરવું હોય તો પણ તમે કરી શકો છો. હવે આપણે બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટીમાં શું થઈ રહ્યું છે? આપણે RBI MPC ઓલરેડી ચાલી રહી છે, મોનેટરી પોલિસી કમિટીની જે બેઠક છે તે ઓલરેડી ચાલી રહી છે અત્યારે ફિલહાલ. હવે એ બધાની રાહમાં
ઓલરેડી તમે એક વખત વ્યાજ દરોના અનાઉન્સમેન્ટ સાથે બધી પરિસ્થિતિઓની વચ્ચે લિમિટેડ રેન્જમાં રહ્યા છો, રાઈટ? અને હવે ફરી એકવાર ગવર્નર સાહેબ આજની કેન્ડલ અને આવતીકાલની કેન્ડલ, આ બે કેન્ડલની અંદર ગવર્નર સાહેબની અનાઉન્સમેન્ટ જે છે તે ડિસ્કાઉન્ટ કરવાની છે બેંક નિફ્ટીએ. તમે બેંક નિફ્ટીની તાકાત કેટલી સ્ટોર થયેલી પડી છે એ જુઓ જરા. ઓલમોસ્ટ દોઢ મહિનાથી તમે એક રેન્જમાં ફસાયેલા છો બેંક નિફ્ટીમાં. બહાર નથી આવી રહ્યા, નથી ઘટાડો આવી રહ્યો, નથી તેજી આવી રહી, બંને નથી આવી રહ્યા. 10 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ કેટલા દિવસથી લઈ રહ્યા છો તમે એ જુઓ. અહીંયાથી ખાસ છેક અહીંયાથી શરૂઆત કરવી જોઈએ આપણે. 1 2 અહીંયા તમે નીચે હતા 3, પછી આ ચોથો દિવસ, પાંચમો દિવસ 6 7 8 9 10, એટલે 10 વખત તમે 10 દિવસની મૂવિંગ એવરેજ તોડવાની કોશિશ કરી, સફળતા ના મળે. ત્યાંથી તમે ફરી એકવાર ઉપર આવો છો. એ 10 દિવસની મૂવિંગ એવરેજનું લેવલ શું છે? 55,525. ઓકે, તો આ દરરોજ આવે છે અને ત્યાંથી બાઇંગ આવે છે. આવતીકાલે ગવર્નર સાહેબ મોટાભાગે વ્યાજદર ઘટાડવાના જ છે. માર્કેટે પણ એવું એન્ટિસિપેટ કર્યું છે કે 50 બેઝિસ પોઈન્ટ, એટલે કે આટલો ઘટાડો થઈ શકે વ્યાજદરોમાં, એવું માર્કેટ હવે માનવા લાગ્યું છે. એટલે 0.50 અથવા તો 0.25, બેમાંથી એક તો થશે જ તેવું માર્કેટ માની ચૂક્યું છે. એટલે બેંક નિફ્ટી પણ એ માની ચૂકી છે. અને જો એવું થશે તો પછી કંઈ બહુ વધારે રિએક્શન ન માનો તમે, કેમ કે હવે ગવર્નર સાહેબ શું બોલે છે તે વધુ મહત્વનું છે. એ વધારે મહત્વની સ્થિતિ છે. એટલે મોંઘવારી તેના પર શું બોલે છે, આપણા ગ્રોથ પર શું બોલે છે તે અહીંયાથી ખાસ જોવાનું. તો મેં તમને કહ્યું તેમ સપોર્ટ તમારા ધીરે ધીરે ઉપર જઈ રહ્યા છે. હું તો કહું હજુ પણ 55,000 ને એક વખત બહુ સ્ટ્રોંગ સપોર્ટ હું માનું છું. એટલે 55,000 કે 55,500 આસપાસ બેંક નિફ્ટી ઇન્ટરેસ્ટિંગ છે, પણ અત્યારે થોડો સમય લેવો છે આપણે, આવતીકાલ સુધીનો સમય લેવો છે. એકવાર સ્પષ્ટતા મળે બેંક નિફ્ટી શું કરવા માંગે છે, કેમ કે એનર્જી બહુ સ્ટોર થયેલી પડી છે બેંક નિફ્ટીની. ગમે ત્યારે ગમે તે દિશામાં જઈ શકે છે. તેજી નથી આવતી, મંદી નથી આવતી, લિનિયર રેન્જમાં છો તમે, રાઈટ? એટલે હવે જ્યારે મૂવ આવશે ત્યારે બહુ જબરદસ્ત મૂવ આવશે, તેની આપણે રાહ જોવાની છે. પછી આપણે એ વહેણમાં આગળ વધીશું. એડવાન્સમાં પ્રિએમ્પ્ટ કરવાની જરૂર નથી. ઓકે, સો ઉપર તમે ક્યાં અટકી રહ્યા છો? 56,100 જે તમારો નવો રેકોર્ડ હાઈ આ દિવસે બની ગયો હતો. એ પછી વેચવાલી પણ આવેલી હતી ગઈકાલે, એટલે કે પરમ દિવસે, અને ગઈકાલે પણ તમને તળિયેથી રિકવરી જોવા મળેલી છે. એટલે ડિસાઇઝિવ જગ્યા હજુ પણ નથી, નજર રાખવાની છે. હવે આવો નેક્સ્ટ આના ચાર્ટ્સ જોઈ લઈએ બીજા બેંક નિફ્ટીના, જેની અંદર તમને ડિટેલ્સ જે છે તે એક પછી એક જે છે તે આવતી ખાસ જોવા મળશે. અને બેંક નિફ્ટીના તમને ઓવરઓલ ટ્રેન્ડ જે છે તે પણ અહીંયાથી ખાસ આવતા જોવા મળશે. સો હવે 15 મિનિટ જુઓ તમે. અહીંયા પણ તમને બહુ જ સરસ રીતે સમજવા મળશે. હું થોડા આગળના ચાર્ટ્સ પણ લઈને આવ્યો છું. આ ગઈકાલના ચાર્ટ છે, અહીંયાથી શરૂ થાય છે. એની પહેલાંનો ચાર્ટ તમે જુઓ. કેન્ડલની સાઇઝ જુઓ તમે, કેટલી વેચવાલી થાય છે, તીવ્રતા કેવી આવે છે. નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ તીવ્રતા આવે છે, પણ પછી બાઇંગ પણ તમને જોવા મળે છે. હવે ગઈકાલના ચાર્ટ્સ જુઓ. આ પરમ દિવસના ચાર્ટ હતા, રાઈટ? હવે ગઈકાલના ચાર્ટ તમે જુઓ. શરૂઆત જે છે તે ઘટાડા સાથે થઈ, પછી બાઇંગ આવી ગયું. હવે બાઇંગ આવ્યા બાદ તમે રેન્જમાં રહ્યા, રાઈટ? તો થઈ બેઝિકલી એ રહ્યું છે કે ઘટાડામાં બેંક નિફ્ટી બાઇંગ બતાવે છે. ઘટાડો એકદમ હથોડાની જેમ આવે છે, પણ મજબૂતી લિનિયર આવે છે. અને આ જ માર્કેટ છે, આવી જ રીતે હંમેશા થતું હોય છે. એટલે તમે બસ રાહ જુઓ, ઘટાડાની ઓપોર્ચ્યુનિટી મળશે ત્યાંથી તમે બાઇંગ કરો. માર્કેટ તો એ જ કહી રહ્યું છે. હવે નેક્સ્ટ ઓપન ઇન્ટરેસ્ટ, બાકી બધી સ્થિતિઓ, બીજા બધા ચાર્ટ્સ તે બધાને પણ જોઈ લઈશું, કારણ કે બેંક નિફ્ટી જે છે તે બહુ જ રસપ્રદ છે. જુઓ મંથલી ચાર્ટ્સ. એક મહિનાના ચાર્ટના હિસાબથી તમને જોવા મળે છે કે બેંક નિફ્ટી રેન્જમાં ફસાયો છે. આટલી મોટી બે કેન્ડલ બનાવી હતી, રાઈટ? અને તમે રેન્જને છોડી દઈએ આપણે, તો પણ ખાલી તમે બોડી જુઓ ને, બંનેના કેન્ડલ બંનેની જે છે તે બહુ જ મોટી બની હતી, રાઈટ? હવે તે બાદ અહીંયા ડિસ્કાઉન્ટ તમે દઈ રહ્યા છો. મે મહિનો તમારો લિમિટેડ ગયો, જૂન મહિનામાં પણ કોઈ ક્લેરિટી નથી. એટલે જ્યારે પણ મૂવ આવશે બહુ જબરદસ્ત આવશે. સમય આપવાની જરૂર છે. યા તો તમે ત્યાંથી આમ જશો, યા તો તમે અહીંયાથી ઉપર જશો. હજુ એ સ્પષ્ટતા નથી, ટાઈમ લઈએ. વીકલી ચાર્ટ્સમાં પણ તમે જોશો તો તમને એ જ કન્સોલિડેશનમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યો છે બેંક નિફ્ટી, પણ અગેન કંઈ બહુ ક્લેરિટી નથી. 6-7 અઠવાડિયા એટલે કે દોઢ મંથથી એક આપણે પરિસ્થિતિ જોઈએ તો આ જ પ્રમાણેની છે. દોઢ મહિનાથી રેન્જમાં તમે છો. પણ ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન, અહીંયા તમે લો જોયો, ત્યારબાદ આ લો જોયો, આ અઠવાડિયાનો લો જુઓ, કરંટ અઠવાડિયાનો લો જુઓ. જે એવું બતાવે છે કે લોઝ તમારા જે છે તે હાયર બનતા જઈ રહ્યા છે. વીકલી બેઝિસ પર તમે હાયર લોઝ પર જઈ રહ્યા છો.
પણ શું હાયર હાઈઝ છે કે નહીં એ પણ જોઈએ. અહીંયા હાઈ, એક આ હાઈ, એક આ હાઈ અને એક આ હાઈ. હાયર હાઈઝ, હાયર લોઝ, મતલબ ચેનલ તમારી પોઝિટિવ છે, પણ જે તીવ્રતા છે તે કેવી છે તે આપણે સમજવાનું છે અહીંયાથી આગળ. તો બસ ફોકસ હવે એ જ રાખીએ કે આવનારા દિવસોમાં સપોર્ટ લઈને બેંક નિફ્ટી આગળ વધે. ચેનલ તો એવું કહે છે વીકલી બેઝિસ પર. હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ. બિકોઝ અહીંયા મંથલી એક્સપાયરી છે અને ગવર્નર સાહેબ બોલશે તેની સીધી અસર આવવાની છે, તો અત્યારે તો બેંક નિફ્ટી એમ કહે છે કે ભાઈ 56,000 તો હું નહીં જ આવવા દઉં. બરાબર છે, એટલે તેજી તો હું નહીં જ થવા દઉં એવું બેંક નિફ્ટી કહે છે. તો પુટનો સપોર્ટ છે, અરે પુટ ત્યાં જ ઊભા છે ને, બહુ ઓછા વધારે ફરક નથી. તમે જુઓ અહીંયાથી લગભગ 23 લાખ કોલ છે, તો તમારા 17.5 લાખ પુટ છે. મતલબ કોલ છે જ, પણ પુટ અહીંયા જ ઊભા છે ને, તો વેચવાલી જ કરી છે એમણે સાઇડવેઝ માર્કેટના હિસાબથી. પણ ચેન્જમાં આપને ખબર પડશે. મેઇન સપોર્ટ જુઓ તમે 55,000 આપવાની કોશિશ કરી છે. વિક્સ પણ તમારો ઘટ્યો હતો, એટલે એ રીતે પણ અહીંયા પ્રીમિયમ મેલ્ડાઉન થઈ ગયા, એટલે જેમને નફો મળ્યો એ બધા નીકળી પણ ગયા હોય શરૂઆતમાં, કેમ કે જોખમ છે ને, ગવર્નર સાહેબ બોલે એ પહેલાં, એટલે ત્યાં કોઈ પોઝિશન લઈને જવાનું નથી, અથવા તો લેશે તો પણ બહુ ઓછું જોખમ લઈને જશે, રાઈટ. એટલા માટે કોન્સન્ટ્રેશન જે છે ને આ 56,000નું તે બહુ રસપ્રદ છે. ચેન્જ આપો, ચેન્જથી ખ્યાલ આવે કે થયું શું ગઈકાલે. મોટા ભાગે પુટ આવ્યા છે, જુઓ તમે ક્યાં 55,500 પર, ઇવન 56,000 પર પણ પુટ આવ્યા જ છે, અને સૌથી વધારે 55,000 પર. એટલે માર્કેટને ગઈકાલે કોન્ફિડન્સ આવ્યો કે ભાઈ બેંક નિફ્ટી સપોર્ટ લેશે, એટલા માટે 3 જગ્યાએ પુટનું કોન્સન્ટ્રેશન છે, ઇવન 55,600 પર પણ છે. એટલે વધારે તો પુટ જ આવ્યા છે ગઈકાલે તેવું આપણને જોવા મળે છે. આ પરિસ્થિતિને ખાસ તમે ધ્યાન પર રાખો. અને ઇવન 56,500 કે જ્યાં પણ કોલ વધારે આવતા જોવા મળેલા છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી આપણે વાત કરી. બેંક નિફ્ટી તો ક્લિયરલી ગવર્નર સાહેબ ના બોલે ત્યાં સુધી હમણાં થોડું શાંતિ જ રાખવી છે આપણે. પણ નિફ્ટીની જ્યાં સુધી વાત આવે છે, આજે એક્સપાયરીનો દિવસ છે. ઇન્ટ્રાડે વારંવાર 24,500થી સપોર્ટ લઈને ઉપર જવાની કોશિશ કરી છે નિફ્ટીએ, તો સમય આપીએ, કદાચ જો ઓપોર્ચ્યુનિટી મળે તો તેવું કરીશું, નહીં તો પછી ઉપરના સ્તરો પર 750નું એક હર્ડલ અત્યારે ફિલહાલ લાગી રહ્યો છે. વિરામનો સમય થઈ ગયો છે. વિરામ બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. તેમની પાસેથી સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરીએ બ્રેક બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તો નહીં નફો નહીં નુકસાનમાં જ ખુલવાનું ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેશન આપે છે, માત્ર 3 પોઈન્ટ. હું તમને બહુ પ્રિસાઇઝલી કહું ને તો 30 પોઈન્ટના મજબૂતી સાથે ગિફ્ટ નિફ્ટીનો રાત્રે 2:30 વાગ્યાનો ક્લોઝ હતો, રાઈટ. સવારે ખુલ્યા ને ત્યારે તમે 24 પોઈન્ટની મજબૂતી બચી હતી 30માંથી, એટલે 6 પોઈન્ટનો ઘટાડો હતો. હું સાર્કાઝમ કરી રહ્યો છું ઓબ્વિયસલી. અને તે પછી અત્યારે હવે 3 પોઈન્ટ આસપાસની મજબૂતી સાથે કારોબાર. એટલે માર્કેટ કયા પ્રકારના મૂડમાં છે તમે સમજો. ઘટાડો આવે છે તો બાઇંગ પણ આવે છે, બાઇંગ હોય છે તો પછી ફરી એકવાર ઉપલા સ્તરોથી વેચવાલી પણ આવે છે. એકદમ રેન્જમાં માર્કેટ્સ બંધાઈ ચૂક્યા છે, પરિસ્થિતિ આ પ્રમાણે. એટલે હવે આમાં થાય છે શું, સ્ટોક સ્પેસિફિક ગેમ છે બધી. એટલે આપણે હવે આજે કયા કાઉન્ટર્સ બઝિંગ છે તે પણ સમજવું જરૂરી છે. જઈએ સીધા જ મારા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ મોર્નિંગ. एकदम 3 पॉइंटનું ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન, કુછ ભી હો સકતા હૈ એવી પરિસ્થિતિ છે. સ્ટોક્સ કયા કયા ધ્યાન પર રાખીશું? જી યસ, ગુડ મોર્નિંગ. હવે આપણે સ્વાભાવિક છે કે છેલ્લા ઘણા દિવસ સુધી જોઈએ કે માર્કેટમાં ભલે આપણને ઉથલ પાથલ કાં તો રેન્જ બાઉન્ડ જોવા મળે, પરંતુ જે મેઇન છે એક્શન આપણને સ્ટોક સ્પેસિફિક વધારે જોવા મળતી હોય છે. તો આજના દિવસે પણ આપણે ઘણા બધા સ્ટોક છે જે આપણે અહીંથી ફોકસમાં હોવું જોઈએ. સૌથી પહેલાં આપણે સ્ટોક નજર કરવો જોઈએ તો એ છે ગ્લેન ફાર્મા. અને ગ્લેન ફાર્મામાં સમાચાર છે કે અહીંયાથી એમનું જે સેનેક્સિસ એમનો જે પ્લાન્ટ હતો એમાં 11 ઓબ્ઝર્વેશન અહીંયાથી એમને મળ્યા છે. અને જે એમને જે ફ્રાન્સની જે ફાર્મા રેગ્યુલેટરી હોય છે એમના દ્વારા આ ઓબ્ઝર્વેશન અહીંયાથી મેળવવામાં આવ્યા છે. અને એમનું જે ઓબ્ઝર્વેશન જે છે એ 9 થી 19 ડિસેમ્બર દરમિયાન અહીંયાથી આપણો જે ઓબ્ઝર્વેશન કરવામાં આવી હતી, તપાસ કરવામાં આવી હતી, જેમાં ઓબ્ઝર્વેશન સામે આવ્યા છે. હવે એમ કંપનીને કહેવું એવું પણ છે કે જે પણ ઓબ્ઝર્વેશન આવી છે એની સામે તેઓ જે સુધારો જે કરવાનો હતો એના માટેની પ્રક્રિયા તેઓ અહીંથી શરૂ કરી દીધી છે. એટલે ગ્લેન ફાર્મા સમાચાર છે, ફોકસમાં રહેશે. બીજું તમારા રડાર પર હોવું જોઈએ છે એનટીપીસી ગ્રીન એનર્જી. અહીંયા કંપનીને ઓર્ડર મળ્યો છે. અહીંયા કંપનીને અહીંયાથી યુપીપીસીએલ સાથે અહીંયાથી પાવર પરચેસ એગ્રીમેન્ટ કર્યા છે. સ્પેસિફિક 1000 મેગાવોલ્ટના પાવર પ્રોજેક્ટ
પ્રોજેક્ટ માટે અહીંયાથી સ્પેસિફિક આપણને એ કરા કરતા જોવા મળે છે. એટલે સમાચાર છે એટલે એનટીપીસી ગ્રીન એનર્જી અહીંયા પણ રડાર રહેશે. ન્યૂજેન સોફ્ટવેર અહીંયા રડાર તમારે હોવું જોઈએ. અહીંયા પણ એક કરાર જોવા મળી રહ્યા છે. ઓર્ડર મળ્યો છે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સિસ્ટમ માટે કુલ $2.5 મિલિયન અહીંયાથી કંપનીને ઓર્ડર મળ્યો છે. એટલે ન્યૂજેન સોફ્ટવેર કે જે અહીંયા તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આરઈસી તમારા રડાર પર હોવું જોઈએ. આરઈસીમાં તમે જોશો તો અહીંયા એમને બોન્ડ્સ દ્વારા કુલ ₹1.55 લાખ કરોડનું અહીંયાથી ફંડ એકત્રિત કરવા માટે અહીંયાથી મંજૂરી આપી દીધી છે. એટલે આ સ્ટોક પણ તમારા માટે ખાસ કરીને ફોકસ પર હોવું જોઈએ. હોનાસા કન્ઝ્યુમરમાં રડાર છે. અહીંયા કંપનીને બે કંપનીનું આ કંપનીમાં મર્જર થયું છે. જે કંપની એક છે ફ્યુઝન કોસ્મેસ્યુટિક્સ અને બીજું છે જસ્ટ ફોર કિડ્સ. આ બંને કંપનીનું અહીંયા હોનાસા કન્ઝ્યુમરમાં મર્જર થશે અને આના માટે જે NCLT તરફથી જે મંજૂરી મળવાની હતી એ પણ મળી ગઈ છે. એટલે હોનાસા કન્ઝ્યુમર અહીંયા પણ એક ફોકસ હોવું જોઈએ. પાવર ગ્રીડ તમારા રડાર પર હોવું જોઈએ. અહીંયા પણ કંપનીએ MEL પાવર ટ્રાન્સમિશન છે જેમાં 100% હિસ્સેદારી ખરીદી છે. કુલ ₹8.5 કરોડમાં આ હિસ્સેદારી અહીંયાથી ખરીદવામાં આવી છે. એટલે આ તમારા ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે સ્ટોક સ્પેસિફિક આપણે વાત થઈ ગઈ. આ બધા સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ. હવે આજે શું ખાસ છે એની ઉપર આવો નજર કરીએ. એમાં તમે સૌથી પહેલાં જોશો તો સ્વાભાવિક છે કે આજે આપણને ગુરુવાર એટલે કે નિફ્ટીની વીકલી એક્સપાયરી જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું તમે જોશો તો RBIની મોનેટરી પોલિસી બેઠક કે જેનો ઓલરેડી આજે બીજો દિવસ છે. એટલે આવતીકાલે તમને પોલિસીની જાહેરાત થશે. એક્સપેક્ટેશન છે કે 25 બેઝિસ પોઈન્ટ આપણને અહીંથી જે વ્યાજદરમાં ઘટાડો જોવા મળી શકે છે. બે ડિવિડન્ડ જે છે કે જેની એક્સડેટ છે એક તો જિંડલ 100 જ્યાં ₹2 ડિવિડન્ડ અને રેલિસ ઇન્ડિયા જ્યાં ₹2.5 ડિવિડન્ડ બંનેનું એડજસ્ટમેન્ટ થશે. એક્સડેટ છે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. અને આજે સાંજે આપણને યુએસના જોબલેસ ક્લેમના આંકડા આવશે. એટલે ત્યાં પણ તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે સ્ટોક સ્પેસિફિક આપણે જોયું ઘણા બધા સ્ટોક છે ઘણી બધી કંપની છે કે જેમને નવા ઓર્ડર મળ્યા છે. એટલે એ આધારિત બધા સ્ટોક છે કે જેમાં આપણે ફોકસ હોવું જોઈએ કે જેમાં આપણને એક એક્શન જોવા મળી શકે છે. ઓવર ટુ યસ. ઓકે, તો આ બધા જ કાઉન્ટર્સ છે જેને ધ્યાન પર રાખીશું. યોમિક પછી શોમાં આપના સાથે આગળ જોડાઈએ. મીનવાઇલ હવે માર્કેટના સેન્ટિમેન્ટ્સ પર એક વખત નજર કરો. પ્રી ઓપનિંગ બિટ્સ એવું કહે છે કે અડધા આસપાસની મજબૂતી આવી રહી છે. એટલે એને ધ્યાન પર રાખીશું. એક નાનકડા વિરામનો પણ સમય થયો છે તો બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે શું કરીશું? બ્રેક બાદ પ્રી ઓપનિંગ બિટ્સ બાદ જે સંકેતો છે આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે તેમની સાથે ચર્ચા યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. હવે નજર કરીએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક્સ પર. તો હવે સૌથી પહેલાં હું આજે આપના માટે બમ્પર સ્ટોકમાં લાવ્યો છું અનંતરાજના ચાર્ટ્સ હું તમને પહેલાં બતાવીશ. અનંતરાજના ચાર્ટ્સથી તમને જોવા મળશે કે બેઝિકલી આ સ્ટોક જે છે તે સપોર્ટ લઈને આગળ જવાની કોશિશ કરી રહ્યો છે. નીચે જે એક છે તે થિક લાઇન તમે જુઓ છો તે સપોર્ટ છે અને સપોર્ટથી 2 વખત જે છે તે સ્ટોક આગળ વધ્યો છે. ઓકે, ઉપર જે બ્લુ લાઇન તમે જુઓ છો તે 200 દિવસની મૂવિંગ એવરેજ છે ડેઇલી ચાર્ટ્સ પર, જેને ક્રોસ કરવાની કોશિશ હવે સ્ટોક કરી રહ્યો છે. એટલે ઘટાડે બાઇંગ કરવું છે. હવે આવો કારણો શા માટે આ પસંદ કર્યો છે સ્ટોક? કંપનીના પરિણામ બહુ જ સારા રહ્યા છે. બરાબર, દેવું સતત ઘટાડી રહ્યું છે એટલે ફંડામેન્ટલ્સ પણ સાથે એડ કરીએ. બીજું, આવતીકાલે વ્યાજદરો ઘટી રહ્યા છે અને અનંતરાજ રિયલ એસ્ટેટ કંપની છે એટલે વ્યાજદર ઘટવાનો લાભ પણ આ કંપનીને મળવાનો છે. તો હું ખરીદવાની સલાહ આપી રહ્યો છું અનંતરાજ. અહીંયાથી ઘટાડામાં પણ એડ કરવું છે. 454નો બહુ ડીપ સ્ટોપ લોસ મેં આપ્યો છે. રીઝન એ છે કે આપણે હજુ પણ ઘટાડે એડ કરવું છે. જો ઘટાડો આવે તો ઇમિડિયેટ ટાર્ગેટ્સ સાપ્તાહિક બેસિસ પર જોવા જઈએ તો લગભગ 2-3 મહિનાની અંદર આવી શકે તેમ છે. તે જે 780ના પણ એ ગેપને ફિલ કરીને પણ સ્ટોક જલ્દી આગળ વધી શકે તેમ છે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે અનંતરાજ. યોમિક, તમારા તરફથી કઈ પસંદગી? જી બિલકુલ, મારા તરફ SBI કાર્ડ આપણે જોયું હોય તો આ સ્ટોક આપણને ગઈકાલે નવા રેકોર્ડ હાઈ બનાવ્યા છે અને છેલ્લા 1 મહિનાના જે કન્સોલિડેશન છે આપણે ઓલરેડી બોક્સ ડ્રો કર્યું છે એ કન્સોલિડેશન બાર ફાઇનલી આપણને નવો રેકોર્ડ હાઈ બનતા જોવા મળે. અગાઉ જોયું તો આપણને 920 આજુબાજુ એક અવરોધ હતો કે ત્યાંથી આપણને હડલ આવતો હતો. હવે ફાઇનલી એનો પણ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. 942 આપણે ક્લોઝિંગ જોવા મળ્યું છે. હવે 917 છે કે જ્યાં 10 day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી શાર્પ બાઉન્સ આપણને ગઈકાલે જોવા મળ્યું હતું. એટલે 917 જે સપોર્ટ તરીકે આપણે કામકાજ કરીશું અને ઉપર ટાર્ગેટ તરીકે આપણે ખાસ કરીને જોવા રહેશે એ છે 983. એટલા માટે 983 ટાર્ગેટ અને 917 જે આપણે સપોર્ટ તરીકે આપણને SBI કાર્ડ કે જે આપણે અહીંથી બમ્પર સ્ટોકમાં ફોકસ કરીશું. યસ.
ઓકે, તો એસબીઆઈ કાર્ડ તમને બમ્પર સ્ટોકમાં રિટર્ન થતો જોવા મળી રહ્યો છે, કારણ કે એસબીઆઈ કાર્ડ પહેલાં મેં લોંગ ટર્મ માટે સલાહ આપેલી જ હતી અને ત્યારબાદ હવે યોમિક તરફથી પણ ટેકનિકલ બાઉન્સ આવવાની સલાહ, એટલે અફર્મેશન મળી રહ્યું છે. અને આ સિવાય અનંતરાજ પણ છે, જેને કે આજે તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. ઓકે, આગળ વધીએ. આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે હવે ચર્ચા કરીશું. પહેલી વખત આપણા કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે ધ હેજ ક્લબના દેવજ્ઞ શાહ. દેવજ્ઞ સર, સૌથી પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત. સમય ફાળવીને તમે અમારી સાથે જોડાયા છો. ગુડ મોર્નિંગ. માર્કેટ બહુ કન્ફ્યુઝિંગ સ્ટેટમાં છે અને તમારી ફર્મનું નામ જે ધ હેજ ક્લબ છે, મને લાગે છે કે આજકાલ હેજ કરનારા લોકો જ સફળ થઈ રહ્યા છે, કારણ કે બહુ ન્યુટ્રલ સ્ટેટમાં માર્કેટ્સ છે. તો જરા સમજાવો, થઈ શું રહ્યું છે? આજની એક્સપાયરીના દિવસની શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? નિફ્ટી બેંક નિફ્ટી સાથે ચર્ચાની શરૂઆત કરીએ. દેવજ્ઞ સર. યસ સર, ગુડ મોર્નિંગ. સો અત્યારે જે રીતે માર્કેટ ચાલી રહ્યું છે, તો નિફ્ટીમાં જોઈએ તો એક ઇનસાઇડ બારની અંદર માર્કેટ ચાલી રહ્યું છે. જ્યારે છેલ્લે ઇનસાઇડ બાર બનાવ્યો હતો આજથી 7 થી 8 દિવસ પહેલા, ત્યારે 24,494 અને ઉપરની બાજુ 25,116 એ બંનેની રેન્જમાં જ ફરી રહ્યું છે. અને મને લાગી રહ્યું છે કે જ્યાં સુધી આરબીઆઈ પોલિસી ડિક્લેર નહીં થાય, જે બધાની એક્સપેક્ટેશન છે કે એક રેટ કટ 25 પૈસાનો આવે, અને યુફોરિયામાં લોકો 50 પૈસા બી કહી રહ્યા છે કે આ રેટ કટ આવી શકે છે, તે જોતા મને લાગે છે કે જ્યાં સુધી આ એક સર્ટેનિટી નહીં આવે માર્કેટમાં, ત્યાં સુધી એક રેન્જ બાઉન્ડ રહેશે. અને આ રેન્જ બાઉન્ડ માર્કેટમાં ઓપ્શન સેલર સારા રૂપિયા કમાઈ રહ્યું છે, કારણ કે 100-200 પોઈન્ટની મુવમેન્ટ આવી રહી છે. એ જોતા એવું લાગી રહ્યું છે કે તમે જો ઓપ્શન સેલ કરીને કામ કરતા હોય તો એમાં લિમિટેડ રિસ્ક સાથે લિમિટેડ રિટર્ન સારી રીતે મળી શકે છે, કારણ કે રેન્જ બાઉન્ડ માર્કેટ છે. જે બિલકુલ ઓવરઓલ અહીંયાથી આપણે વાત કરીએ માર્કેટ કે જે આપણને એક નાનકડી રેન્જમાં અત્યારે હાલ માર્કેટ સંકળાયેલું જોવા મળી રહ્યું છે. પરંતુ આવો નજર કરીએ, માર્કેટ ઓલમોસ્ટ સેટલ થઈ ગયું છે. નિફ્ટી તમે નજર કરો તો 70 અંકની મજબૂતી સાથે 24,700નું જો મેઇન હર્ડલ છે કે જેની નજીક ઓપન થતું જોવા મળ્યું છે. બેંક નિફ્ટી ત્યાં પણ તમે જો 55,800 જે એક રેઝિસ્ટન્સ તરીકે હતું ત્યાંની ઉપર આપણને ઓપન થતું જોવા મળ્યું છે. હવે ફોકસ રહેશે કે શું એ સસ્ટેન થાય છે કે નહીં. મિડકેપ અને સ્મોલ કેપ ઉપર નજર કરો તો એઝ યુઝ્યુઅલ આજે પણ આપણને ત્યાં 5%થી વધારે મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળી રહ્યું છે. એટલે કે આજની ઓપનિંગમાં મજબૂતી તો જોવા મળી રહી છે, પરંતુ એક્સપાયરીના દિવસે હવે તેજી આપણને જોવા મળે છે કે નહીં. એટલે ખાસ કરીને જોવા રહેશે કે આજે તેજીવાળા એક્સપાયર થાય છે કે મંદીવાળા એક્સપાયર થશે. સ્વાભાવિક છે કે તો આપણને માર્કેટ ઓપન થયા બાદ જ ખબર પડશે. પરંતુ દેવંગે સર, તમારી પાસે હું આવીશ અને આજના તરફ આપણે તમારા તરફથી કયા સ્ટોક છે જે તમે લઈને આવ્યો છે એની ઉપર આપણે વાત કરીએ સર. મારા તરફથી કેશનો એક સ્ટોક છે ગ્રેફાઇટ ઇન્ડિયા. ગ્રેફાઇટ ઇન્ડિયા તમે 575 થી 585 ની રેન્જમાં ખરીદી શકો છો. ટાર્ગેટ તમારો 650 થી 700 ની વચ્ચે રહેશે અને સ્ટોપ લોસ એમાં તમારો 550 રૂપિયાનો રહેશે. આ ટાઈમ ફ્રેમ શું રહેશે સર? કેટલા સમય માટે આપણે ધ્યાન પર રાખવાનું છે? લગભગ 10 થી 15 દિવસની વચ્ચે. ઓકે, સો મીડિયમ ટર્મ આઉટલુકના હિસાબથી અહીંયાથી તમને સલાહ બની રહી છે ગ્રેફાઇટ ઇન્ડિયા. વચ્ચે સર બહુ ઇન્ટરેસ્ટિંગ બની ગયા હતા ગ્રેફાઇટના ચાર્ટ, અને ત્યાંથી પછી ઇનફેક્ટ જે સમાચારો ગ્રેફાઇટ રિલેટેડ આવ્યા હતા ઇન્ટરનેશનલ, તેને કારણે પણ ગ્રેફાઇટ ઇન્ડિયા અને એચઈજી આ બંને સ્ટોક્સ બઝિંગ હતા. સો યસ, ઓબ્વિયસલી એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. હવે સર, પ્રી ઓપનિંગ બિટ્સ સેટલ થયા છે અને સિન્સ મિડ કેપ સ્મોલ કેપ આટલા દિવસથી ચાલી રહ્યા છે, આજે પણ જુઓ સર ત્યાં બહુ મોટું ગેપઅપ મળી રહ્યું છે આપણને. સો હવે આપણે ફોકસ એ કરવું જોઈએ મિડ કેપ 100 અને સ્મોલ કેપ 100 પર, કારણ કે આટલું સરસ ગેપઅપ દરરોજ મળી રહ્યું છે. અને મેઇન વાત એ છે કે ઘટાડો આવે તો બહુ સરસ બાઇંગ પણ આવે છે, પ્લસ કન્સ્ટ્રક્ટિવ બાઇંગ ડેઇલી ચાર્ટ્સ, વીકલી ચાર્ટ્સ પર દેખાડી રહ્યા છે. સો લોંગ ટર્મ ટ્રેન્ડ સરસ ફરી એક વખત મિડ કેપ અને સ્મોલ કેપે તેજીનો પકડી રાખ્યો છે. દેવજ્ઞ સર, સમજાવો અહીંયા ચાર્ટ્સ પર શું ફોર્મેશન બની રહ્યા છે મિડ કેપ 100 અને સ્મોલ કેપ 100? મિડ કેપ 100 ને સ્મોલ કેપ 100 માં તમે જુઓ તો છેલ્લા ઘણા સમયથી જે બધા શેર 40, 50, 60% જે તૂટી ગયા હતા, એના કારણે તમને અત્યારે બાઇંગ દેખાઈ રહ્યું છે કે લાર્જ કેપ શેર્સમાં તમે જનરલી જુઓ તો હવે એમના એક લિમિટ આવી ગઈ છે કે અહીંયાથી લોકોને મલ્ટીફોલ્ડ રિટર્ન્સ નથી મળતું. તો જે કારણે મલ્ટીફોલ્ડ રિટર્ન મિડ કેપ અને સ્મોલ કેપના શેર્સમાં મળે છે, એના કારણે લોકોને એટ્રેક્ટિવ લાગે છે કે વેલ્યુએશન સારું છે. અને જે રીતે મ્યુચ્યુઅલ ફંડ્સમાં બી મિડ કેપ અને સ્મોલ કેપ ફંડ્સમાં રૂપિયા આવી રહ્યા છે, તો ઇન્સ્ટિટ્યુશનલ બાઇંગ બી તમને સારું દેખાઈ રહ્યું છે. આ ઇન્સ્ટિટ્યુશનલ બાઇંગના કારણે જ તમને દેખાઈ રહ્યું છે આટલા બધા ગેપઅપ ખુલી રહ્યા છે. અધરવાઇઝ આ રિટેલમાં એટલી શક્તિ નથી કે આટલું ગેપઅપ સાથે આટલું વધારી શકે. તો મને આવનારા સમયમાં બંને ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે, પણ એક કોશન સાથે ચાલુ, કારણ કે જીઓ પોલિટિકલ રીઝન જે રશિયા અને યુક્રેનનું છે એને જોતા આવનારા સમયમાં કદાચ એકાદ ફોલ બી આવી શકે છે જો રશિયા રિટેલિએટ કરે જીઓ પોલિટિકલ રીઝનના કારણે. તો એ ધ્યાનમાં રાખીને પોઝિશન બનાવી ઓવર એક્સપોઝ ના થઈ જવું, કારણ કે
તમે જુઓ કે નીચેના લેવલથી 21,743 ના લેવલથી માર્કેટ ઓલમોસ્ટ 25,200 લેવલ પર આવી ગયું હતું, જે ઓલમોસ્ટ 3,400 પોઈન્ટ્સની રેલી વિધિન 30 to 35 ડેઝ આપી દીધેલી. તો આ જોતા એક રિટ્રેસમેન્ટ માર્કેટમાં આવે એવું લાગી શકે છે. તો બેઝડ ઓન ધેટ તમારે પોઝિશન થોડી લિમિટેડ ક્વોન્ટિટીમાં બનાવો તો વધારે સારું રહેશે. અને થોડુંક માર્કેટ અહીંયાથી રિટ્રેસ થાય અને આરબીઆઈ પોલિસી બી પૂરી થઈ જાય એના પછી પ્રોપર બાઇંગ કરવું. ત્યાં સુધી લિમિટેડ ક્વોન્ટિટીમાં કોઈ બી સ્ટોક લો તો વધારે સારું રહેશે. જે બિલકુલ તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ મિડ કેપ અને સ્મોલ કેપ કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આવો સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ. આજે આપણે નિફ્ટીમાં ટોપ ગેનરમાં આપણને સામે આવી રહી છે ડોક્ટર રેડ્ડી, 1% મજબૂતી ત્યાં જોવા મળી રહી છે. ઇવન એરટેલ તમે જુઓ તો આજે સતત ત્રીજો દિવસ છે કે જે 1% મજબૂતી અને 250ની નજીક તમને ઓપનિંગ થતું જોવા મળી રહ્યું છે. શ્રીરામ ફાઇનાન્સ આજે પણ તમે જુઓ સતત બીજો દિવસ અહીંયા પણ આપણને ઓપનિંગ મજબૂતી સાથે જોવા મળી રહી છે. પાવર ગ્રેડ, TCS અહીંયા પણ તમે જુઓ ખરીદારી જોવા મળી રહી છે. કમજોરીમાં તમને જે તો એક છે ઇન્ફોસિસ, સામે તમે જુઓ સન ફાર્મામાં ઓલરેડી આપણે જોયું ગઈકાલે પણ ખરાબ સમાચાર હતા. ઇવન એનો જે સબસિડિયરી કંપની છે સ્પાર્ક, એમાં પણ ગઈકાલે આપણને 18% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. ટાઇટન તમે જુઓ, NTPC, ICICI બેંક આ બધા આપણને ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જોવા મળ્યો છે. તો દેવેંગે સર તમારી પાસે એક વખત સન ફાર્મા અને સ્પાર્ક એ બંને ઉપર રિવ્યૂ લેવા માંગીશ, કારણ કે આપણે જોયું તો ઓવરઓલ લાસ્ટ આખું અઠવાડિયું અને ઇવન આખું મહિનો આપણે જોઈ લો તો આપણને ફાર્મા સેક્ટર એટલું કોઈ ખાસ આપણને રિટર્ન આપ્યું નથી. એમાં પણ આપણે જો સન ફાર્મા જોઈએ તો ઓલરેડી આપણને છેલ્લા એક અઠવાડિયામાં આપણને 10% નેગેટિવ રિટર્ન જોવા મળ્યું. બીજા જે એમના સમાચાર હતા કે એમની જે દવા હતી એનો જે બીજો ટ્રાયલ હતો એ ફેઝ 2 એ આપણને ફેલ ગયો હતો, જેના કારણે ગઈકાલે સન ફાર્મા તો તૂટ્યો હતો, પરંતુ એમની જે રિસર્ચ કંપની છે સ્પાર્ક એમાં તમે જુઓ તો ગઈકાલે 18%નો ઘટાડો જોવા મળ્યો હતો. સર સન ફાર્મા અત્યારે મને એવું લાગે છે કે કન્સોલિડેશન ઝોનમાં હવે જતો રહેશે અને થોડુંક ટાઈમ કરેક્શન માંગી લેશે. તો જ્યાં સુધી સન ફાર્મા એકવાર 1700ના ક્રિટિકલ લેવલથી ઉપર ટ્રેડ ના કરે ત્યાં સુધી સન ફાર્મા અત્યારે એવોઇડ કરવાની સલાહ રહેશે. સ્પાર્કના ચાર્ટ પર બી હું તમને જોઈ કીધું, સ્પાર્કમાં જે મોટો ઘટાડો આવે છે તો મને એવું લાગે છે કે 135 રૂપિયાનો એક સપોર્ટ સારો છે, તો ત્યાં સુધી આવી શકે છે. ને 135 આવે ત્યારે જઈને તમારે એમાં એડ કરવા હોય તો એડ કરી શકો છો. અત્યારે તમે એને એવોઇડ કરો અને થોડાક દિવસ માટે, કારણ કે ફોલિંગ નાઇફમાં કેચ કરવા જઈએ તો ઘણીવાર આપણને નુકસાન થઈ જતું હોય છે. તો બેટર છે કે એકવાર 135ની લેવલ પર આવે ત્યારે તમારે ફરીવાર એડ કરવા હોય તો કરી શકાય છે. ઓકે, આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ તરફ હવે નજર દોડાવીએ અને ત્યારબાદ ફરી એકવાર સ્ટોક સ્પેસિફિક ચર્ચા આગળ યથાવત રાખીએ. શરૂઆત તો ડિફેન્સ જે પરંપરા છે આટલા દિવસોની તે પ્રમાણે મજબૂતી સાથે કરી રહ્યા છે. ડિફેન્સ સેક્ટર 0.5% ઉપર છે. ઓટો સેક્ટરમાં બાઇંગ છે 0.5%. આવો માર્કેટ્સ ખુલી ચૂક્યા છે. 24,660ને ઉપર 691નો ટીક હાઈ છે, તુરંત 650. શરૂઆત જે છે તે રેન્જમાં આ રીતે થઈ રહી છે, પણ એટલીસ્ટ મજબૂતી સાથે ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન હતું તેનાથી મજબૂતી સાથે ખુલ્યા અને હવે ગિફ્ટ નિફ્ટી પ્રમાણે લગભગ ડિસ્કાઉન્ટ થવાની કોશિશ નિફ્ટી કરી રહ્યો છે. બેંક નિફ્ટી પર નજર કરો, 55,827નો ટીક હાઈ છે શરૂઆતમાં, ત્યાંથી 750, એટલે 55,700 અગેન એન્ડ અગેન કોશિશ કરી રહ્યો છે બેંક નિફ્ટી. જોઈએ, સમય આપી દઈએ. વોલ્ટિલિટી ઇન્ડેક્સ શરૂઆતમાં થોડો વધારે છે, પણ સારી વાત એ છે કે 16ને નીચે છે, એટલે અહીંયા પણ બહુ કંઈ ખાસ પ્રોબ્લેમ્સ છે નહીં. માર્કેટ્સ લિનિયર ખુલ્યા છે, નાની રેન્જમાં ખુલ્યા છે, બહુ કંઈ ખાસ તકલીફો નથી. હવે તમે સમજો અહીંયાથી મિડ કેપ સ્મોલ કેપ સારી મજબૂતી સાથે ખુલ્યા છો તમે, બહુ જ સરસ એક્શન છે. 18,000ને ઉપર સતત ટકવામાં સ્મોલ કેપ, હમણાં આપણે વાત કરી સર સાથે તેમ ટકવામાં સ્મોલ કેપને સફળતા મળી રહી છે, જે એવું બતાવે છે ફરી એકવાર થોડા કન્સ્ટ્રક્ટિવ તેજી, કન્સ્ટ્રક્ટિવ બાઇંગ અહીંયા થઈ રહ્યા છે. હવે તમે ઓપનિંગ બાદ સેક્ટર જુઓ, રિયલ એસ્ટેટ જે રેટ સેન્સિટિવ છે તેમાં બહુ જ સરસ બાઇંગ તમને આજના દિવસે આવતું જોવા મળી રહ્યું છે. આપણે રિયલ એસ્ટેટમાંથી વાત કરી છે તો અનંતરાજ પણ જોઈ લઈએ એક વખત. યસ, 1% ઉપર છે અત્યારે ફિલહાલ, સો એ ધ્યાન પર રાખીએ. ત્યારબાદ આવો ડિફેન્સ સરસ મજબૂતી છે. ફાર્મા સ્ટોક્સ 0.5%ની મજબૂતી અહીંયા છે. મીડિયા, હેલ્થકેર, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ સારી ખરીદદારી. એનર્જી ખરીદદારી. વેચવાલી ક્યાં છે? IT થોડો દબાણમાં આવ્યો છે, FMCG દબાણમાં છે અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ. સો ડિફેન્સિવ સ્ટોક્સ અગેન ફરી એકવાર થોડા દબાણમાં છે. સામે ફાર્મા સારું બાઇંગ છે, જે હમણાં આપણે વાત કરીએ હતી સ્ટોક સ્પેસિફિક, હમણાં સન ફાર્માની પણ વાત કરી છે તો એમાં સારું બાઇંગ છે. રિયલ એસ્ટેટમાં સારું બાઇંગ છે, જે રેટ સેન્સિટિવમાં આવે છે. બાકી ઓવરઓલ રેન્જમાં વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ જુઓ લાલ નિશાનમાં પહોંચી ચૂક્યો છે. માર્કેટ પણ જે પ્રકારના ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા લગભગ ત્યાં આવી ગયા છે, એટલે ઓપનિંગ લગભગ સેટલ થઈ ચૂક્યું છે. દેવજ્ઞ સર, ઓપનિંગ બાદ કોઈ સ્ટ્રેટેજી એટલીસ્ટ એક્સપાયરીને લઈને, F&Oને લઈને, કે હજુ પણ થોડું સાઇડવેઝ રહેવું જોઈએ? દેવજ્ઞ સર.
સાઇડવેઝ રહેવું જોઈએ ને ઉપરના કોઈ બી લેવલ પર સસ્ટેન નથી થતું. હું જોઈ રહ્યો છું તો HDFC બેંક, એક્સિસ બેંક, બેંક નિફ્ટી, ડિફેન્સ બધું ડે લો પર આવી રહ્યું છે અને ઉપરનું જે ખુલ્યું છે ત્યાંથી લગભગ બેંક નિફ્ટી બી 150 થી 200 પોઈન્ટ નીચે આવી ગયું છે અને નિફ્ટી તમે જુઓ તો ઓલમોસ્ટ 50-60 પોઈન્ટ નીચે આવી ગઈ છે. તો આઈ ગેસ ફર્સ્ટ ઓવર તમારે માર્કેટને થોડુંક સેટલ ડાઉન થવા દેવું જોઈએ અને પછી આપણે કરવું જોઈએ, કારણ કે કાલે RBI જે પોલિસી છે એના કારણે બિગ પ્લેયર્સ આઈ થિંક પોઝિશન્સ કટ ડાઉન કરશે આજે એક્સપાયરીના કારણે. તો તમારે અત્યારે વેટ એન્ડ વોચ કરવું જોઈએ અને આજે જલ્દી એમાં જમ્પ લાવવાની કોઈ જરૂર નથી લાગતી મને. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણને એક સાઇડ વે મુવમેન્ટ આપણને હાલ જોવા મળી શકે છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને એક્સચેન્જ જોવા મળી રહી છે. ઇવન NTPC ગ્રીન એનર્જી ઉપર નજર કરો સર, તો ત્યાં આપણને ઓલમોસ્ટ 2.5% મજબૂતી જોવા મળી રહી છે. અહીંયા સમાચાર છે કે એમને UPPCL તરફથી 1000 મેગાવોલ્ટ માટે અહીંથી પરચેસ પાવર એગ્રીમેન્ટ તેઓ અહીંથી કર્યા હતા અને જે બાદ સ્ટોક તમે જુઓ તો અત્યારે આપણને સારી એવી તેજી બતાવી રહ્યું છે. અને આ સ્ટોક સાથે પણ આપણે જોયું તો જે IPO આવ્યો, IPO બાદ એક ટાઈમ હતો કે છેલ્લા 1-1.5 મહિના સુધી અમે સારી એવી તેજી જોવા મળી હતી, પરંતુ આ સ્ટોક પણ ઘણા ટાઈમથી આપણને 100 થી 110-120 આ એક રેન્જ છે કે જેની વચ્ચે કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. તો સર આ સ્ટોક તમને લાગી રહ્યો છે કે ફંડામેન્ટલી આપણે લોંગ ટર્મ માટે આપણે પોર્ટફોલિયોમાં એડ કરવો જોઈએ સર? ફંડામેન્ટલી આ સ્ટોક સારો છે અને ગ્રીન એનર્જીના અત્યારે તમે બધા સ્ટોક જો કે આઇનોક્સ વિન્ડ છે કે સ્વિઝલોન છે કે અદાણી ગ્રીન છે, તેમાં છેલ્લા 1-1.5 મહિનામાં સારી મુવમેન્ટ આપણને જોવા મળી છે. પણ જ્યાં સુધી NTPC ગ્રીનમાં 111 નું ક્રિટિકલ લેવલ ક્રોસ ના કરે, કારણ કે એનો લિસ્ટિંગ ડે નો ઓપનિંગ પ્રાઇસ છે તો ત્યાંથી લગભગ પાછો ફરી રહ્યો છે અને સસ્ટેન નથી કરી રહ્યો. તો એકવાર 111 બેઝિસના ક્લોઝિંગ બેઝિસ ઉપર એક ક્રોસ કરે અને પછી એના પછી 118 નું લેવલ, તો એના પછી એમાં સારી તેજી જોવા મળી શકે છે. તો અત્યારે એન્ટર જો તમારે થવું હોય તો 105 રૂપિયાના સ્ટોપ લોસ સાથે તમે એન્ટર થઈ શકો છો મીડિયમ ક્વોન્ટિટીમાં અને 111 નું એકવાર ક્લોઝિંગ આવે તો બીજા દિવસે તમે 25% એડ કરી શકો છો અને ત્રીજી વાર તમે 117 રૂપિયાના ક્લોઝિંગ પર આવે તો તમે ઉપર એડ કરી શકો છો. પછી ટાર્ગેટ તમારે 125 રૂપિયા, 135 રૂપિયા અને 150 રૂપિયા સુધીના રહી શકે છે આપના સમય. ઓકે, સો ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આ સ્ટોક્સ છે, બધા જ ને ધ્યાન પર રાખવાના છે. ઓપનિંગ બાદ ધીરે ધીરે માર્કેટ સેટલ એ જ રીતે થઈ રહ્યા છે જે આપણે શરૂઆતમાં વાત કરી હતી. સો ફાર સ્ટ્રેડલ જેવી પરિસ્થિતિ છે, 24,600 પર કોલ પુટ બંને અગ્રેસિવ હવે આવતા કદાચ જોવા મળી રહ્યા છે. આ જ સ્થિતિને આગળ આપણે ચર્ચા યથાવત રાખવી છે. એક નાનકડા વિરામનો સમય થઈ ગયો છે દર્શક મિત્રો. અત્યારે ફિલહાલ તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી રજૂઆતને આગળ સતત યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ તમે જુઓ છો તે પ્રમાણે ઓપનિંગ બાદ લિમિટેડ રેન્જમાં આવી ગયા છે. ઇન્ટ્રાડે લોઝ 24,600 આસપાસના છે, નિફ્ટીના 691ના હાઈ છે, એટલે કે લગભગ 100 પોઈન્ટની રેન્જ અને એમાં પણ 50 પોઈન્ટમાં હવે ફસાઈશું. 24,628 એક્ઝેક્ટ તમારી 10 ડેમાં છે અને એ જ લેવલ પર ડેઇલી ચાર્ટ્સના હિસાબથી કારોબાર. બેંક નિફ્ટી લાલ નિશાનમાં છે. ગઈકાલે પણ થોડી સાઇન્સ ઓફ વીકનેસ શરૂઆતમાં બતાવ્યા બાદ બાઇંગ આવ્યું હતું, યાદ રાખો. ગઈકાલે શરૂઆતમાં થોડું દબાણ હતું અને એ દેવજ્ઞ સરે જેમ કહ્યું તેમ આવતીકાલે ઇવેન્ટ છે, એ પહેલાં પોઝિશન્સ લાઇટ કરવાની પોતાની જે એફર્ટ્સ હોય તેના ભાગ સ્વરૂપે પણ ઇન્ડેક્સ મેનેજમેન્ટ થયું હોઈ શકે, તો એ પણ ધ્યાન રાખવાનું. આજે પણ એ જ પ્રોસેસ ચાલી રહી છે, એટલે ઓપ્શન સાઇડ, ફ્યુચર્સ સાઇડ જે કંઈ પણ કામકાજ બેંક નિફ્ટીમાં થઈ રહ્યું છે તે માત્ર અને માત્ર વ્યાજદરોની અનાઉન્સમેન્ટ્સ પહેલાંનું પરિસ્થિતિ છે. દેવજ્ઞ સર, થોડી ફંડામેન્ટલ વાત કરીએ, કારણ કે આવતીકાલે ગવર્નર સાહેબ અનાઉન્સમેન્ટ્સ આપશે. માર્કેટની એવી ચર્ચાઓ ચાલી રહી છે અમુક જગ્યાએ કે 50 બેઝિસ પોઈન્ટનો રેટ કટ થઈ શકે, બિકોઝ આપણો IIP સરસ જઈ રહ્યો છે, GDP સારો છે, આપણા મોંઘવારીના દર સારા કંટ્રોલમાં છે, એટલે ગવર્નર સાહેબ આ વખતે મોટો બૂસ્ટ આપી દે. એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે જેમ RBIની હિસ્ટ્રી રહી છે, બહુ અચાનક ઢીલું ન છોડી દેતા, તેમણે દોરી પકડી રાખી છે, ટાઈટ રાખી છે, બસ નુકસાન ન થાય તેવું ફોકસ રાખ્યું છે. તો પોસિબિલિટી છે કે 25 બેઝિસ પોઈન્ટ પણ રેટ કટ આવી શકે, પણ રેટ કટ આવશે તે વાત પાકી છે. તો દેવજ્ઞ સર, તમે શું એન્ટિસિપેટ કરી રહ્યા છો આવતીકાલની પોલિસી પાસેથી? શું પ્રકારની શક્યતાઓ? જેવી રીતે અત્યારે આપણી ગવર્મેન્ટની પોલિસી રહી છે છેલ્લા 5-7 વર્ષમાં, તો મને એવું લાગે છે કે એ લોકો ક્યારે એગ્રેસિવ RBI પોલિસી પર ગયા નથી. તો લોકો ભલે એક્સપેક્ટ કરતા હોય કે 50 બેઝિસ પોઈન્ટ આવી શકે છે, પણ મને લાગે છે કે એ લોકો સ્ટેપ બાય સ્ટેપ જ લઈ જશે અને 0.25 નો જ રેટ ઘટાડો આપશે આવનારા સમયમાં. અને આવતા 25 પોઈન્ટ મને લાગે છે આવતા 2 કે 3 મહિનાની ફરીવાર જે RBI પોલિસી આવશે એના બેઝિસ ઉપર ફરીવાર આપશે. તો માર્કેટમાં એક શું કહેવાય જળવાયેલો રહે
કારણ કે અત્યારે એક સામટું 50 પૈસા આપી દેવા અને કાલ ઉઠીને જીઓ પોલિટિકલ રીઝનના કારણે કોઈ બી ઊંચ નીચ થઈ શકે છે તો પછી પાછું ઘટાડવાનું આવે. એના કરતા અત્યારે એ લોકો સ્ટેપ બાય સ્ટેપ જશે એવું લાગી રહ્યું છે. અને એમાં બી પાછળથી ગવર્નરની સ્પીચ જોવાની રહેશે કે એમની સ્પીચ શું આવે છે, વેધર એ ડોવિશ આવે છે કે હોકિશ આવે છે અને એ લોકોનું આઉટલુક શું છે. કારણ કે મેં કાલે જ એક રિપોર્ટ વાંચ્યો હતો કે છેલ્લે ક્રેડિટ ગ્રોથ અત્યારે જે ચાલી રહ્યો છે કેપેક્સ માટે એ ઇન્ડિયામાં નોર્મલી 17-18% વચ્ચે હોય છે, જે અત્યારે ક્રેડિટ ગ્રોથ લગભગ 9% થઈ ગયો છે. તો એ જોતા મને એવું લાગે છે કે એને બી બૂસ્ટ કરવા માટે એ સ્ટેગર્ડ મેનરમાં જો રેટ કટ આપશે તો કેપેક્સ ઇન્ડિયા લેવલે સારું એવું વધશે ને એનાથી જ એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે. તો એકવાર એના રાહ જોવી જોઈએ, 25 બેસિસ પોઈન્ટનું એક્સપેક્ટેશન લાવવું જોઈએ. જે બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ આરબીઆઈ પોલિસી રિલેટેડ કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સર, આરબીઆઈ પોલિસી રિલેટેડ આપણે વાત કરી છે તો એક વખત નિફ્ટી રિયલ ઇન્ડેક્સ ઉપર પણ આપણે વાત કરવી જોઈએ. સ્વાભાવિક છે કે જ્યારે પણ આપણને જ્યારે રેટ કટમાં ઘટાડો આવતો હોય છે ત્યારે આપણને જે એક ઓટો સેક્ટર છે સાથે સાથે આપણે જે રિયલ એસ્ટેટ એટલે કે કન્ઝમ્પશન સાથે જોડાયેલી જે પણ થીમ છે કે જે વધારે એક્ટિવ આપણને થતી જોવા મળતી હોય. અને ઇવન આપણે નિફ્ટી રિયલ્ટી આપણે જ્યારે જોઈએ તો છેલ્લા આપણે મે મહિનાથી ખાસું એક્ટિવ આપણને જોવા મળ્યું છે. ઇવન નિફ્ટી રિયલ્ટી આપણે જોઈએ CNX રિયલ્ટી તો આપણને 800 આજુબાજુ હતો, 800 થી 980 એટલે કે ઓલમોસ્ટ તમે જુઓ તો 15 થી 20% વધારો આપણને છેલ્લા 1.5 મહિનામાં જોવા મળ્યો છે. તો આગળ પણ અપેક્ષા રાખવી જોઈએ સર કે આપણને રિયલ એસ્ટેટ સેક્ટર સારું પરફોર્મ કરે સર? રિયલ એસ્ટેટ સેક્ટર છેલ્લા 1.5 મહિનાથી હું ઇન્ડેક્સ ખોલીને જ બેઠેલો છું. એ બહુ સારું પરફોર્મ કરી રહ્યું છે. અને રિયલ એસ્ટેટમાં બી તમે જુઓ બીજા બધા શેર્સ કે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોપર્ટી, પ્રેસ્ટીજ છે, ફિનિક્સ છે, DLF છે, કે મેક્રોટેક ડેવલપર, લોઢાવાળા, તો બધા શેર છેલ્લા કેટલાય સમયથી સખત તેજીમાં છે. જે 650 આસપાસ CLF ચાલતો હતો તે ઓલમોસ્ટ 810 રૂપિયા આવી ગયો છે. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોપર્ટીમાં બી એવું જ છે. તો મને લાગે છે કે આ એક 2-4 દિવસ અહીંયા કન્સોલિડેશન કરશે આ લેવલ પર 980 ના લેવલ પર અને પછી એક નવું બ્રેકઆઉટ આવશે. કારણ કે અત્યારે બી એને જે બ્રેકઆઉટ આપ્યું છે એ ઓલમોસ્ટ 960 ના લેવલથી આપેલું છે અને એમાં બી તમે 10 EMA ની ઉપર એ નીકળ્યો ત્યારથી વન વે તેજી જ કરેલી છે. તો 860 ના લેવલથી એને સડંગ 120 પોઈન્ટની ઇન્ડેક્સ ઉપર તેજી કરી છે. તો ઓલમોસ્ટ આપણે કહી શકીએ કે 15% તો ત્યાં આગળ તેજી કરી નાખી છે અને એ બધા શેર્સમાં બી કન્વર્ટ થયેલી છે. તો આઈ ઓલવેઝ ફીલ કે જ્યારે બી માર્કેટમાં કંઈ આવવાનું હોય તો બિગ પ્લેયર્સને આપણા કરતાં વહેલા ખબર હોય છે અને માર્કેટમાં રેટ કટ આવવાનું હોય તો એ લોકોને આપણા કરતાં પહેલા ખબર પડી જતી હોય છે. તો બેઝડ ઓન ધેટ આ એક રેલી ચાલી રહી છે. પણ આમાં કોશનની વસ્તુ એવી રહેશે કે આવનારા સમયમાં જો બિગ પ્લેયર્સમાં 15%ની મુવમેન્ટ એ લોકોને મળી ગઈ હોય તો રેટ કટના લીધે ઘણીવાર પ્રોફિટ બુકિંગ બી આવતું હોય છે. તો એ બધું ધ્યાનમાં રાખીને હવે રિટેલ પબ્લિકે એટલું બધું ચડવાની જરૂર નથી, જેના કારણે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર નીકળી જતા હોય છે અને રિટેલ ફસાઈ જતી હોય છે. તો તમારે એમાં થોડુંક કોશન સાથે જવાનું અને એકવાર ફરીવાર જો આ સડંગ 15% માર્કેટ ચાલી જાય તો 2-4% રિટ્રેસ થાય એના પછી એન્ટર થાવ તો વધારે તમને ગેઇન મળશે. નહીંતર અહીંયા ટ્રેપ થવાની એક શક્યતા વધી જાય છે. ક્લિયર. સો વ્યૂ આ પ્રમાણે નિફ્ટી રોયલ્ટી માટે બનતો જોવા મળી રહ્યું છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર કાઉન્ટર્સ બધા આવતા જોવા મળી રહ્યા છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. આઈટીમાં થોડું બાઇંગ છે આજના દિવસે. સ્પેસિફિકલી મિડ કેપ આઈટી હું જોઈ રહ્યો છું, અમુક જગ્યાઓ પર થોડું બાઇંગ છે. સ્ટોક મતલબ સેક્ટોરિયલ ઇન્ડેક્સ આઈટી 5% જ ઉપર છે, પણ મિડ કેપમાં પોકેટ સ્પેસિફિક થોડું બાઇંગ વધારે જોવા મળી રહ્યું છે. મારે ખાસ ચર્ચા દેવજ્ઞ સર તમારી સાથે કરવી છે ન્યૂજેન સોફ્ટવેર પર નજર કરો. આજે કંઈક બાઇંગની ફ્લેવર જરૂર નીકળી છે. 8-8.5% ઉપર છે સ્ટોક અને મંથલી બેસિસ પર રિટર્ન્સ ઓબ્વિયસલી 21%ના છે. પણ પહેલાં એક વખત આ જ 1300-1400નું લેવલ છે, 1350નું ઇન્ફેક્ટ લેવલ છે કે જ્યાંથી રિવર્સલ એક વખત બતાવ્યું છે સ્ટોકે. શું ફરી એક વખત ત્યાં અવરોધ આવી શકે દેવજ્ઞ સર? 1300-1350 1382 નું જે લેવલ દેખાઈ રહ્યું છે એમાં સપ્લાય ઝોન સારો છે અને ત્યાંથી ફોલ આવ્યો હતો ને એના પહેલા તમને 1570 ના લેવલથી બહુ એક સારો ફોલ જોવા મળ્યો હતો. તો બેઝડ ઓન ધેટ આપણને એવું લાગે છે કે અહીંયા એક સેલર હોઈ શકે છે અને આ લેવલ એકવાર ક્રોસ કરે તો બ્રેકઆઉટ કન્ટિન્યુ થઈ શકે છે. કારણ કે આજે બી તમે સવારે જુઓ તો હાઈ 1336 ની મારી છે ને ત્યાંથી લો આવીને 1310 આસપાસ અત્યારે ચાલી રહ્યો છે. તો દરેક લેવલે એક રિટ્રેસમેન્ટ આવી રહ્યું છે અને જ્યારે બી સ્ટોક નીચે આવે છે ત્યારે દરેક લેવલ પર સેલર જે ટ્રેપ થયેલા હોય છે એ ત્યાંથી નીકળવા માંગતા હોય છે. તો એ આપણને જોતા લાગે છે કે અહીંયા એક સારો 1380 નો જે લેવલ છે ત્યાં આગળ સારા સેલર્સ ઉભેલા છે. તો ત્યાં આગળ એક વીકલી લેવલ ઉપર અને ડેલી લેવલ ઉપર બી તમને સપ્લાય ઝોન જોવા મળી શકે છે અને જો એ ક્રોસ કરે છે તો 1560 થી 70 ની વચ્ચે
સુધીની રેલી બી જોવા મળી શકે છે અને ત્યાંથી બીજો ફોલ આવી શકે છે રિટ્રેસમેન્ટ માટે. તો એકવાર 1380 નું ક્રિટિકલ લેવલ જે છે એ તમે ક્રોસ કરો તો પછી તમને ત્યાંથી 150-200 પોઈન્ટની તેજી જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે આઈટી સ્ટોક્સ ન્યૂજેન બેઝિકલી આપણે વાત કરી જેના પર નજર રહેશે. નિફ્ટી 500માં માર્કેટ બ્રેથ તો આમ તો સો ફાર પોઝિટિવ છે. ઘટનારા શેર્સ મેક્ઝિમમ 2% ઘટાડો એમએમટીસીમાં છે. મજબૂતી નિફ્ટી 500માં જોઈએ તો રાઇટ્સ અત્યારે 6.5% વધુ ઉપર છે અને નિફ્ટી પણ 24,700 ઉપર નીકળી ચૂક્યો છે. તો શરૂઆત પહેલી 15 મિનિટના હિસાબથી સારી થઈ છે. નાનકડા વિરામનો સમય. બ્રેક બાદ આપણે જોઈએ ભારતીય માર્કેટ્સ આગળ ફોરવર્ડ કઈ રીતે ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ તમે જુઓ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર 24,700 પાર અત્યારે ફિલહાલ થોડો કોન્ફિડન્સ હવે માર્કેટ્સ બતાવતા જોવા મળી રહ્યા છે અને જે સેક્ટર સૂર પુરાવી રહ્યું છે તે છે ફાર્મા. હમણાં જ આપણે વાત કરી લીધી છે ઓલરેડી અને સન ફાર્માની વાત કરી હતી તો સન ફાર્મા એક વખત ચેક કરી પણ લઈએ અત્યારે કેમ કે લગભગ 0.5% મજબૂતી છે. બટ હા, હેલ્થકેર ફાર્મા સારું ચાલી રહ્યું છે. આ સેક્ટરમાંથી એક વોકઆઉટ મારે દેવજ્ઞા સર તમારા સાથે ડિસ્કસ કરવું છે બિકોઝ વચ્ચે એક બહુ જ સરસ મૂવ બાદ થોડો ઠંડો પડ્યો હતો. આજે ફરી એકવાર ફોલો બાઇંગ પણ છે અને સ્ટોક પરફોર્મ પણ કરી રહ્યો છે. સો હેલ્થકેર ફાર્મા જ્યારે ચાલી રહ્યા છે તો વોકઆઉટ ફાર્મા એક વખત આપણે જરૂર ડિસ્કસ કરવું જોઈએ. દેવજ્ઞા સર, વોકઆઉટ ફાર્મામાં તમે જુઓ ને તો એકવાર હાયર હાઈ અને હાયર લો ની પેટર્ન બનાવી રહ્યું છે ટેકનિકલ એનાલિસિસ ઉપર. તે દરેક લેવલ પર મને લાગે છે કે ત્યાંથી રિટ્રેસ થવા નીચે બહુ આવતો નથી ને ડેલી બેસિસ ઉપર બી જુઓ તો નવું હાયર લો બનાવી રહ્યું છે. તે એક સરસ તેજીમાં હોય એવું દેખાઈ રહ્યું છે. અને બીજું એક વીકલી લેવલ ઉપર બી તમે જુઓ તો સરસ પેટર્ન બનાવી રહ્યું છે છેલ્લા 4-5 વીકથી. અને જે 1199 ની લો મારી આજથી 4 વીક પહેલા અને પછી સતત જ એક અપટ્રેન્ડમાં છે ત્યાંથી લગભગ 30% મુવમેન્ટ આવી છે. તો આ જોતા મને એવું લાગે છે કે અહીંયાથી બી તમને એક નવું હાઈ જોવા મળી શકે છે અને 1680 સુધીના લેવલ્સ આવનારા સમયમાં જોવા મળી શકે છે આવતા 3 થી 4 વીકમાં. અને જે રીતે આજે ફાર્મા સેક્ટર ચાલી રહ્યું છે અને બાઇંગ આવી રહ્યું છે તો વોકઆઉટ એક સારો કેન્ડિડેટ હશે કારણ કે અત્યારે તેજીમાં ચાલી રહ્યું છે અને બેઝડ ઓન ધેટ તમે એમાં ઇન્વેસ્ટ કરી શકો છો. મંથલી લેવલ પર બી એક જુઓ તો સરસ કન્સોલિડેશન એક રેન્જમાં એને કર્યું છે અને અહીંયાથી બ્રેકઆઉટ કરવાનો ચાન્સ લઈ રહ્યો છે. અને જો આના પછીની તેજી તમારે જોવું છે તો જો 1680 ની ઉપર એ બંધ આવશે તો તમને ત્યાંથી 400 પોઈન્ટની તેજી આવતા 3 થી 4 મહિનામાં જોવા મળી શકે છે. તો વોકઆઉટનો અહીંયાથી મારો 4 થી 6 મહિના સુધીનો ટાર્ગેટ 2000 રૂપિયા સુધીનો રહી શકે. જી બિલકુલ. તો વોકઆઉટ ફાર્મા જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. થીમ સ્પેસિફિક નજર કરો તો આજે પણ ઇવન રેલવે સ્ટોક તમે નજર કરો તો સારી એવી રાજધાની એક્સપ્રેસ આપણને કહી શકાય કે તેજીમાં જોવા મળી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી સર આપણે જોઈએ તો આપણને સર રેલવે થીમ સારી એવી જોવા મળી છે કારણ કે આપણે જોઈએ તો ઇવન આપણા પ્રધાનમંત્રીએ પણ ઘણા બધા પ્રોજેક્ટને ગ્રીન સિગ્નલ આપ્યું છે. ઘણા બધા પાઇપલાઇનમાં છે. હમણાં આપણે જસ્ટ સમાચાર પણ હતા કે જે ચેનાબ રેલવે કે જે સૌથી લોંગેસ્ટ હાઈએસ્ટ કે જે ઊંચાઈ ઉપર જે છે એનું પણ ઉદ્ઘાટન આપણને અહીંથી કરતું જોવા મળ્યું. આવતીકાલે છે ઉદ્ઘાટન છે એટલે સમાચાર ઘણા બધા રેલવે સાથે આપણને આવતા જોવા મળ્યા છે. અને આપણે સ્ટોક સર આજે પણ જોવો સારી એવી તેજી જોવા મળી રહી છે. તો સર જેની પાસે ઓલરેડી પોર્ટફોલિયોમાં હોય એ લોકો માટે શું સલાહ અને કોઈને નવું એડ ઓન કરવું હોય રેલવે થીમમાંથી તો કોઈ તમારા ધ્યાનમાં સર સ્ટોક હોય તે જણાવશો. એની જોડે રેલવેસ પડેલું છે એને તો કોઈ અત્યારે સ્ક્વેર ઓફ કરવાની કે વેચવાની કોઈ સલાહ નથી રહેતી કારણ કે સરસ તેજીનું સેક્ટર છે. રેલવે છેલ્લા કેટલાય 6-8 મહિનાથી તમે જુઓ તો ઓલમોસ્ટ બોટમ આઉટ લેવલ પર ચાલી રહ્યું હતું ને એમાં કોઈ મુવમેન્ટ નથી અને અહીંયાથી એક મોમેન્ટમ પકડ્યું છે. તો જે છેલ્લા 6 મહિના કે 8 મહિના પહેલા ગયા સપ્ટેમ્બરમાં હાઈ કર્યા હતા એ લોકોએ તો એક બી શેરમાં જે નવી હાઈ જોવા મળી નથી. તો મને લાગે છે કે આમાં અત્યારે ઘણો કેશ બાકી રહ્યો છે રેલવેમાં અને હજી બી ભાગવા માટે સક્ષમ છે. જો કોઈને એડ કરવું હોય આ લેવલની તો મારી સલાહ રહેશે કે IRCTC જે મોનોપોલી કંપની છે અને જે હજી સુધી એવો ભાગ્યો નથી તેમાં એક ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ બી આવ્યું છે તો હોરિઝોન્ટલ ટ્રેન્ડ લાઇન થી બ્રેક કરીને એને ઉપરની તરફ આવ્યો છે. તો મને લાગે છે કે અહીંયાથી બી તમને 950 થી 1000 ના લેવલ આવનારા સમયમાં દેખાડી શકે છે અને એમાં બી હજી ઘણી સ્ટીમ બાકી છે. અને બીજું એક છે કે રેલ વિકાસ નિગમ લિમિટેડ RVNL તે છેલ્લે 350 રૂપિયાથી અત્યારે સારી મોમેન્ટમાં આવ્યો છે અને લાસ્ટ તમે જુઓ તો 620 રૂપિયા આસપાસની એની હાઈ હતી. તો અહીંયાથી મને લાગે તો બીજી 100-150 રૂપિયાની તેજી કરી શકે છે
તો એક RVNL માં બી તમે ધ્યાન કરી શકો છો. ત્રીજો IRFC એ બી સરસ લેવલ પર ચાલી રહ્યો છે. તો IRFC માં બી તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ બી કઈ ખોટો નથી. 135-40 ના લેવલ ઉપર મળી રહ્યો છે. તો એ આવનારા સમયમાં 175-80 જઈ શકે છે. કારણ કે લાસ્ટ ટાઈમ બી 175-80 ગયેલો ને તે રેલવે સેક્ટરની ઓલમોસ્ટ મોનોપોલી કંપની છે. તો એકવાર એમાં બી તમે નજર નાખી શકો છો. તો આ 3 મારા અગ્રણીય પીક રહેશે રેલવે સેક્ટર માટે. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે રેલવે સેક્ટર પર. પણ આજની જે તેજી નિફ્ટીની છે 24,600થી આપણે સપોર્ટ લઈને આવ્યા, તેમાં એક સ્ટોક બહુ સરસ સપોર્ટ આપી રહ્યો છે અને તે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. આજે મજબૂતી છે 1% ઉપર છે, 1442ના હાઈ, 1423ના લો. એક બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે જેમાં ઓવરવેટ રહેવાની સલાહ છે. ખાસ હું નામ લગભગ ભૂલી ગયો કંપનીનું, પણ અહીંયાથી ખરીદવાની તેમણે સલાહ આપી છે રિલાયન્સ પર. અને સાથે સાથે રિપોર્ટમાં એમણે ટાર્ગેટ્સ કંઈક 1500-1550 આસપાસના આપ્યા છે, પણ ઓવરવેટ રહેવાની સલાહ છે. તો સર પહેલાં તો રિલાયન્સ ડિસ્કસ કરી લઈએ, બિકોઝ નિફ્ટીને સપોર્ટ આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. ચાર્ટ્સ કેવા લાગે તમને? રિલાયન્સ ચાર્ટ ઉપર એકદમ કન્સોલિડેશન ફેઝમાં હતો ને તમે જુઓ તો ઓલમોસ્ટ 12 મે પછી એને 1400 નું લેવલ તોડ્યું નથી ને OI લેવલ બી તમે જુઓ ને ઓપન ઇન્ટરેસ્ટ તો રિલાયન્સમાં 1400 ના પુટ રાઇટિંગ ખૂબ જ સારા છે. તો જેટલી વાર રિલાયન્સ નીચે જવાની કોશિશ કરી રહ્યો છે 1400 ની એ થોડીક જ ક્ષણમાં ઉપર આવી જાય છે. તે જોતા લાગે છે કે 1400 ના લેવલ તો રિલાયન્સ અત્યારે તોડશે નહીં. માર્કેટમાં એવી કોઈ અનસર્ટનિટી નથી. અને બીજું એક ઉપરના લેવલ ઉપર હોરિઝોન્ટલ ટ્રેન્ડ લાઈન રિલાયન્સે કાલે બ્રેક કરેલી છે અને એ જોતા આજે બી એમાં ઓલમોસ્ટ 15-20 રૂપિયાની તેજી દેખાઈ રહી છે. તો એ મને એવું લાગે છે કે અહીંયાથી એકવાર જો એ 1440 ક્લોઝિંગ બેઝિસ ઉપર ક્લોઝ કરે છે રિલાયન્સ તો તમને 1500 થી 1520 સુધીના લેવલ જોવા મળી શકે છે. JP મોર્ગનનો રિપોર્ટ આવ્યો 1550 સુધીનો, પણ તમે 1500 પર જો કોલ ઓપ્શન ચેન્જ જોવો છો તો એ જોતા મને એવું લાગે છે કે ત્યાંથી એક રિટ્રેસમેન્ટ આવી શકે છે, કારણ કે ત્યાં ખૂબ જ કોલ રાઇટિંગ છે. તો કોલ રાઇટર્સનું ત્યાં સેલિંગ આવી શકે છે. તો 1440 થી તમે લઈને રિલાયન્સ 1500 સુધીની ટાર્ગેટ લઈને બેસતા હો તો વાંધો નહીં આવે. અને તમારે શોર્ટ ટર્મ કરવું હોય તો આ લેવલે બાય કરો, 1420 નો સ્ટોપ લોસ રાખો અને 1500 નો ટાર્ગેટ રાખો. તે આવનારા 5-7 દિવસમાં એચિવ થઈ જાય એવું લાગી રહ્યું છે. ઓકે, તો ઓવરઓલ અહીંયા વાત આપણે રિલાયન્સ જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. સ્ટોક સ્પેસિફિક જોવો તો ઇવન આજે અદાણી ગ્રુપના દરેક સ્ટોકમાં સારી એવી ખરીદારી જોવા મળી છે. અદાણી એન્ટરપ્રાઇઝ તમે જો 1% મજબૂત છે, અદાણી પોર્ટ્સ 1.5% મજબૂત છે, અદાણી એનર્જી તમે જો ત્યાં પણ મજબૂતી લીલા નિશાનમાં છે, અદાણી ગ્રીન એનર્જીમાં પણ 1%ની ખરીદી. એટલે કે ઓવરઓલ દરેક સ્ટોક જો તો છેલ્લા ઘણા દિવસોની નફા વસૂલી બાદ આજે ફાઇનલી આપણને ખરીદારી જોવા મળી છે. ઇવન અદાણી પોર્ટ્સ ઉપર તમે નજર કરો તો ત્યાં બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ પણ છે મોર્ગન સ્ટેનલીનો. તેઓ ઓવરવેટ એટલે કે પોઝિટિવ રિપોર્ટ આપે છે. 1481 નો ટાર્ગેટ છે. એમનું કહેવું છે કે કંપનીનું જે ગાઈડન્સ છે એ પ્રાપ્ત અહીંયાથી કંપની કરી લેશે એવી એક આશા છે. અને સાથે એમને કન્ટેનરમાં 15-20%ની ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એ જ કારણથી તેઓ ઓવરવેટ રેટિંગ રાખી રહ્યા છે. તો સર ઓવરઓલ અદાણી ગ્રુપ વિશે આપણે વાત કરી લઈએ. કોઈ તમને સ્ટોક પસંદ હોય અને સ્પેસિફિકલી અદાણી પોર્ટ્સ કે જેની ઉપર આપણને રિપોર્ટ આવ્યો છે સર? અદાણી પોર્ટ મારો ફેવરિટ સ્ટોક છે, અદાણી પાવર બી મારો ફેવરિટ સ્ટોક છે અને ત્રીજો અદાણી એનર્જી સોલ્યુશન બી ફેવરિટ છે. તો એ ત્રણેયમાંથી કોઈ બી લઈ શકો છો. ચોથો અદાણી એન્ટરપ્રાઇઝ બી તમે લેવો હોય તો અહીંયાથી 2700 રૂપિયાના ટાર્ગેટ સાથે તમે એન્ટર કરી શકો છો. 2450 નો સ્ટોપ લોસ રાખી શકો. એ સરસ એક રાઉન્ડિંગ બોટમ પેટર્ન બી માં રહેલું છે. મંથલી બેસિસ ઉપર જુઓ તમે તો એમાં પપ એન્ડ હોલ્ડરની બી પેટર્ન બનાવી રહ્યું છે અદાણી એન્ટરપ્રાઇઝ. તો એ જોતા મને લાગે છે કે મારો ફર્સ્ટ ટાર્ગેટ 2700 નો છે અને અહીંયાથી કોઈ 6 મહિના માટે બાઇંગ કરે તો 3200 થી 3300 સુધીના ટાર્ગેટ આમાં આવી શકે છે. અને જો એમાં સ્ટોપ લોસ રાખવો હોય તો 2250 નો છે. આ એક લોંગ ટર્મ કોલ રહેશે. તો શોર્ટ ટર્મમાં આમાં પેનિક થવાની જરૂર નથી, પણ એ સતત એક કન્સોલિડેશન ફેઝમાં હતો ને એક રાઉન્ડિંગ બોટમ સરસ રીતે મંથલી બેસિસ ઉપર બનાવી રહ્યો છે. તો આવું ભાગ્યે જ કોઈક સ્ટોકમાં જોવા મળે છે. તો અહીંયાથી તમારે 30 થી 35% સારામાં સારું રિટર્ન જોઈતું હોય તો અદાણી એન્ટરપ્રાઇઝ તમે અહીંયાથી બાય કરીને બેસી શકો છો ડિલિવરીના બેસિસ ઉપર અને તમને અહીંયા સારું રિટર્ન મળશે. બીજું એક છે અદાણી પોર્ટ. અદાણી પોર્ટમાં બી તમે જો યરલી બેસિસ ઉપર બાય કરતા હો તો મંથલી ચાર્ટ જોઈને તો મારો ટાર્ગેટ લગભગ 2200 થી 2300 બેસે છે. અને જે રીતના એનું મોનોપોલી છે પોર્ટ સેક્ટરમાં અને જે રીતે ગ્રોથ રેટ થઈ રહ્યો છે, ઇન્ડેક્સ એક્સપોર્ટ ઓરિએન્ટેડ કન્ટ્રી થઈ રહી છે, ઇમ્પોર્ટ તો પહેલેથી છે પણ એક્સપોર્ટ બી મોદી સાહેબનું ફોકસ છે. તો એ જોતા મને એવું લાગે છે કે પોર્ટનો બિઝનેસ ક્યારેય ઘટવાનો નથી. અને ઇન્ડિયાનો સૌથી બેસ્ટ પોર્ટ અત્યારે મુન્દ્રા પોર્ટ છે. તો ત્યાંથી જે અત્યારે એ લોકોનું વોલ્યુમ વધી રહ્યા છે
અને ઓવરઓલ એ લોકોને ઇન્ડિયામાં બી 11 પોર્ટ છે. તે બધું જ જોતા મને એવું લાગે છે કે આવનારા વર્ષમાં તમને આ 2200 સુધીનું સપાટી દેખાઈ શકે છે. એકવાર 1620 ના લેવલ ઉપર તમને સેલિંગ થોડું જોવા મળી શકે છે, કારણ કે લાસ્ટ ટાઈમની ઓલ ટાઈમ હાઈ 1620 હતી. પણ મને એવું લાગે છે કે જો આ ડિલિવરી બેસિસ ઉપર તમે લઈને બેસી જાઓ અહીંયાથી, તો તમને અહીંયાથી 2200 રૂપિયા સુધીના અહીંયા 8 થી 9 મહિનાના ટાર્ગેટ જોવા મળી શકે છે. અને સ્ટોપ લોસ તમારે જો એમાં રાખવો હોય તો 1150 નો સ્ટોપ લોસ રાખીને તમે બાય કરી શકો છો અદાણી પોર્ટ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ અદાણી ગ્રુપની કંપનીઝ માટે બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે તેને એક્શન ભરપૂર જોવા મળી શકે છે. ઓકે, આગળ વધીએ. નાનકડા વિરામનો સમય થઈ ગયો છે. ફિલહાલ માર્કેટ્સ પોઝિટિવિટી જાળવી રાખવાની કોશિશ કરી રહ્યા છે, એ બધા પર નજર રાખીશું, પણ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ભારતીય માર્કેટ્સ અત્યારે સોફાર બતાવી રહ્યા છે મજબૂતી. તમે જુઓ છો તે પ્રમાણે સેક્ટર સ્પેસિફિક જે રોટેશન થયું, ફાર્મા, હેલ્થકેર આજે સરસ સપોર્ટ આપી રહ્યા છે. પણ વેટેજના હિસાબથી જોવા જાઓ ને તો ઓઇલ એન્ડ ગેસ એટલે કે રિલાયન્સ એનર્જી, જે નિફ્ટી એનર્જીના સ્ટોક્સ છે, તે બધાની અંદર સારું બાઇંગ છે. આજે બેંક અને આઈટી તમે બંને જુઓ ને તો થોડા તળિયે જોવા મળશે. બેંક હજુ સુધી નથી ચાલ્યા, આઈટી નથી ચાલ્યું, પણ આ સિવાયના જે કોમ્પોનન્ટ્સ છે ને એ એટલા સરસ ચાલી રહ્યા છે કે નિફ્ટીએ સો ફાર તમને 123 પોઈન્ટની મજબૂતી બતાવી દીધી છે. અને તમે 24600ના આજના જે લો છે 613ના, અને તમે 2-3 દિવસના પાછલા જે 24500ના લો છે ત્યાંથી તમે જુઓ 24750ના હાઈ, એટલે આપણે ફરી એકવાર એ લેવલ પર આવી ગયા કે જેને અવરોધ તરીકે ગણતા હતા, પણ ત્યાં તમારા ઇન્ટ્રાડે હાઈઝ બની રહ્યા છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ટ્રેડ સેટઅપ માર્કેટમાં આજના દિવસે બની રહ્યું છે. વિક્સ પણ ઘટેલો છે, જે બધું કંટ્રોલમાં છે, અને ઉપરથી દિવસ છે એક્સપાયરીનો, અને એક્સપાયરીના દિવસે પહેલાં 1 કલાકમાં તેજી આપણને જોવા મળી રહી છે. તો સેટઅપ તો સરસ બની જ રહ્યું છે. બેંક નિફ્ટીના નર્વસ હોવાનું કારણ પણ છે, કેમ કે આવતીકાલ પોલિસી છે, પણ તેમ છતાં પણ નજર જરૂરથી રાખવાની રહેશે. આવો જરા સ્ટોક સ્પેસિફિક સમજીએ કે કયા કાઉન્ટર્સ બહુ જ સરસ ચાલી રહ્યા છે. તો ફેક્ટ પર નજર કરીએ. FACT ફેક્ટ દેવજ્ઞા સર 7.25% આજે ઉપર છે. સ્ટોક સરસ ચાલી રહ્યો છે, પણ અહીંયા પ્રોબ્લેમ એ છે કે ઘટાડો આવે ત્યારે પણ એટલો સિગ્નિફિકન્ટ ઘટાડો આવતો હોય છે. જેમ કે ગઈકાલે કે પરમ દિવસે તમે જોયું હોય તો પ્રોફિટ બુકિંગ હેવી આવી જાય છે. તો સપ્લાય ડિમાન્ડ ઝોન અહીં ખાસ સમજવો જરૂરી છે. અને શું ટ્રેન્ડ આજે ફરી એકવાર જે મજબૂતીનો આવ્યો આપણે તેજી તરફ કેરી કરી શકીએ? ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ ત્રાવણકોર એટલે કે ફેક્ટ. આપણે જો સપ્લાય અને ડિમાન્ડ ઝોન સમજવું હોય ને તો એક લેવલ છે કે 1084 નું બહુ મોટો સપ્લાય ઝોન હતો, જે આને આજે ક્લિયર કરી નાખ્યો છે, ને ઇટ ઇઝ મેકિંગ ગુડ વોલ્યુમ ઓલ્સો. તો મને એવું લાગી રહ્યું છે કે ફેક્ટ આ સસ્ટેન કરી નાખશે. અને બીજો સપ્લાય ઝોન એમને તમને 1120 લેવલ પર મળશે, ને ત્રીજો 1151 લેવલ પર. તો આ ત્રણેય લેવલ બહુ ક્રિટિકલ છે. અને પરમ દિવસે જે વોલ્યુમ આવ્યું છે એ ઓલમોસ્ટ નોર્મલ વોલ્યુમ કરતા 10x વોલ્યુમ આવ્યું છે. તો એ કન્સિડર કરતા મને એવું લાગે છે કે આ બધા સપ્લાય ઝોન આવતાના સમયમાં નીકળી જશે, અને અહીંયાથી એક નવી તેજી જોવા મળી શકે છે. જ્યારે મોન્સૂન સિઝન આવે ત્યારે બધા ફર્ટિલાઇઝર સ્ટોક સારા ચાલતા હોય છે. તો બેઝડ ઓન ધેટ ફેક્ટ બી એક સારો ચાલી રહ્યો છે. આની જોડે તમે જુઓ તો RCF બી એક ખૂબ જ સારો છે, એ બી ચાલી રહ્યો છે. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર છે, GSFC એ બી ચાલી રહ્યા છે. તો મેં વર્ષોથી જોયું છે કે જ્યારે મોન્સૂન સિઝન આવે છે ત્યારે બધા ફર્ટિલાઇઝર સ્ટોક્સમાં એક સારી મુવમેન્ટ જોવા મળી શકે. તો અહીંયાથી તમારે રાખવો હોય એકવાર 1150 નું લેવલ ક્લોઝિંગ બેસિસ પર ક્લોઝ કરે છે તો તમને એક સારી તેજી જોવા મળી શકે છે. બીજી એક વસ્તુ એવું છે કે RSI ડેલી પર ઓલમોસ્ટ ઓવરસોલ્ડ ઝોનમાં થઈ ગઈ, ઓવરબોટ ઝોનમાં થઈ ગઈ છે, અને 81 ની થઈ ગઈ છે. તો કદાચ તમને એક નાનું રિટ્રેસમેન્ટ જોવા મળી શકે છે, પણ આ મને લાગે છે સસ્ટેન કરી જશે ને આવનારા સમયમાં નવી હાઈ દેખાડશે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીં આપણે વાત થઈ ફર્ટિલાઇઝર સ્ટોક. સર તમે ફર્ટિલાઇઝર સ્ટોક 4-5 નામ લીધા, પરંતુ એક સ્ટોક હું એમાં વધારે એડ ઓન કરીને પૂછવા માંગુ છું, દીપક ફર્ટિલાઇઝર. આ સ્ટોક સર જોઈએ ગઈકાલે આપણને ઓલરેડી નવા રેકોર્ડ હાઈ બન્યા હતા, અને ઇવન આપણે વીકલી ચાર્ટમાં પણ સર જોઈએ તો ઓલમોસ્ટ આપણને રાઉન્ડ બોટમ ફોર્મેશન બન્યા બાદ સારું એવું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો સર લાગે છે કે એ બ્રેકઆઉટ બાદ આપણને હજુ અહીંયાથી સારી એવી તેજી જોવા મળે સર? 1432 જે રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ થયું છે ત્યાંથી સરસ તેજી જોવા મળી શકે છે. પણ મને એવું લાગે છે કે જ્યારે આવા બ્રેકઆઉટ આવે છે ત્યારે એકવાર ફરીવાર રિટ્રેસ કરવા એ લેવલ આવે છે. રિટેસ્ટ કરીને ફરી જે તેજી બતાવે છે તે ખૂબ જ સારી જોવા મળી શકે છે.
અને બીજું બી તમે જુઓ ટેકનિકલ ચાર્ટ ઉપર તો અહીંયા RSI ખૂબ જ ઓવરબોટ ઝોનમાં થઈ ગયેલી છે અને ઓલમોસ્ટ 75 ની ઉપર છે. તો અહીંયાથી ગેસ બહુ રહ્યો નથી આ સ્ટોકમાં ભાગવા માટે. તો એકવાર એ 40-50 પોઈન્ટનું રિટ્રેસમેન્ટ નીચે લાવે અને પછી ઉપર લઈ જાય ને તો આમાં ખૂબ જ સારી રીતે તમને તેજી જોવા મળી શકે છે. કેમ કે વીકલીમાં હજી એમાં ચાન્સીસ છે અને મંથલી બેઝિસ ઉપર આની RSI 70 થઈ ગઈ છે. તો આવનારા સમયમાં લગભગ 1700-1800 નો બી ભાવ તમને ડિલિવરી બેઝિસ ઉપર જોવા મળી શકે છે. ઓકે, સો ડિલિવરી બેઝ પર પણ અહીંયા એક્શન આ બધા જ સ્ટોક્સમાં બની રહ્યું છે, નજર રાખીશું. આવા સરસ મૂડ માહોલ વચ્ચે કયા સ્ટોક્સ પરફોર્મ નથી કરી રહ્યા તે આપણે જોઈએ જરા. તો એક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે આપણને, તે છે ઇન્દ્રપ્રસ્થ ગેસ, જે શોર્ટ ફોર્મમાં IGL તરીકે આપણે ઓળખીએ છીએ. 200 તોડવાની કોશિશ કરી રહ્યો છે દેવજ્ઞા સર, 0.5% નીચે અત્યારે ફિલહાલ છે. તો 200નો સપોર્ટ કેટલો મહત્વનો, પહેલાં તો એ સમજીએ. પ્લસ આ જે ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ છે તેમના માટે ફંડામેન્ટલ પણ અત્યારે એવા કંઈ સારા તો નથી જ, કેમ કે બધા EV તરફ શિફ્ટ કરી રહ્યા છે. તો આવી સ્થિતિમાં આ જે કંપની છે તેને ફંડા ટેકનો બંને રીતે થોડું સમજી લઈએ એક વખત દેવજ્ઞા સર. ટેકનિકલ એનાલિસિસ પર તમે જુઓ ને તો અત્યારે 20 EMA ના સપોર્ટ ઉપર જ ઉભેલો છે ડેલી બેઝિસ ઉપર, અને 200 લેવલ જે છે ત્યાં 50 EMA નો સપોર્ટ છે. તો એ તોડવામાં મને એવું લાગે છે કે થોડોક ટાઈમ લાગશે, કારણ કે 50 EMA તોડવું એ થોડુંક અઘરું હોય છે ડેલીના ચાર્ટ ઉપર. અને 20 EMA નો હું છેલ્લા 10-15 દિવસથી જોઉં છું તો 20 EMA નો સપોર્ટ લઈને પાછો ઉપરની તરફ જઈ રહ્યો છે. તો એકવાર 20 EMA નો લેવલ તોડે તો એના પછી આપણે 200 નું લેવલ જોવાનું છે ને એ તૂટે તો આ શેરમાં મંદી આવી શકે છે. અધરવાઇઝ આ બે બહુ ક્રિટિકલ લેવલ ઉપર સપોર્ટ અત્યારે ઉભેલો છે અને એ ના તોડે ત્યાં સુધી આ શેરમાં કોઈ નીટ વસ્તુ કરવાની સલાહ નથી. અને એકવાર 200 તોડે તો તમે આમાં થોડુંક શોર્ટનો ટ્રેડ લઈ શકો છો. અત્યારે વેટ એન્ડ વોચ, કારણ કે આ થોડુંક સાઇડવેઝ જઈ શકે છે અને ઉપરના લેવલ પર બી 10 EMA બી તમે જુઓ તો 207 રૂપિયાના લેવલ પર છે. તો એકવાર જો 10 EMA ની ઉપર આવી જાય છે તો ડેલીમાં થોડો તેજીનો ટ્રેડ બી બની શકે એમ છે. તો અત્યારે તમે 200 થી 207 લેવલ પર નો ટ્રેડ ઝોનમાં છે એને ગણી શકો છો. એકવાર કોઈ બી ક્રિટિકલ લેવલમાં ઉપરની સાઈડ તોડે કે નીચેની સાઈડ તોડે પછી આમાં કોઈ ટ્રેડ લેવાની સલાહ રહેશે, અત્યારે ઇગ્નોર કરવાની સલાહ રહેશે. ઓકે, ઇગ્નોરની સલાહ બની રહી છે ઇન્દ્રપ્રસ્થ ગેસ એટલે કે IGL, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. હવે સર, આવતીકાલે RBI મોનેટરી પોલિસીની જ્યારે જાહેરાત થવાની છે એટલે સ્વાભાવિક છે કે આજનો અને કાલનો દિવસ બેંક નિફ્ટી માટે ઘણો મહત્વનો છે કે વોલેટાઇલ સેશન્સ આપણને જોવા મળી શકે છે. છેલ્લા ઘણા દિવસોથી આપણે જોયું તો સરકારી બેંક કે જે ઘણું પરફોર્મ કરતા હતા, આજે દરેક ઇન્ડેક્સ તમે જુઓ તો લીલા નિશાનમાં છે. માત્ર સરકારી બેંક છે કે જે આજે લાલ નિશાનમાં પરફોર્મ કર્યું છે. અને આજે ફાઇનલી પ્રાઇવેટ બેંકમાં તમે જુઓ તો HDFC બેંક અને ICICI બેંક નિફ્ટીને લીડ કરી રહ્યા છે. પરંતુ આપણે જોયું તો ICICI બેંકમાં પણ આપણને 1450 થી 1460 જે ઘણું હર્ડલ રહ્યું છે, અને HDFC બેંકમાં પણ 1950 આજુબાજુ હર્ડલ આપણને વારંવાર જોવા મળ્યું છે. તો સર, અહીંયા બંનેમાં કઈ એક્સપેક્ટેશન આપણને રાખવી જોઈએ RBI મોનેટરી પોલિસી બાદ, કે અહીંયા આપણને કંઈક બ્રેકઆઉટ જોવા મળે અને હવે ફર્ધર નવા રેકોર્ડ હાઈમાં આ બંને સ્ટોક આપણને અહીંયાથી સેલિબ્રેશન કરતું જોવા મળે? સર, RBI પોલિસીમાં જો 25 બેઝિસ પોઈન્ટનો રેટ ઘટાડો આવે છે તો મને એવું નથી લાગતું કે કોઈ નવી તેજી જોવા મળશે, કારણ કે બધું અત્યારે ઓલરેડી ડિસ્કાઉન્ટ થઈ ગયું છે. અને છેલ્લે બી આ તમે બેંક નિફ્ટી જુઓ તો 49,500 ના લેવલથી ઓલમોસ્ટ 56,000 આવી ગઈ. તો 17-18% ઇન્ડેક્સમાં મુવમેન્ટ એ બહુ જ મોટી મુવમેન્ટ છે. તો એ જોતા એવું લાગે છે કે થોડુંક સબડ્યુડ રહે, લોકો પ્રોફિટ બુકિંગ કરે, અને આ તેજી કરવા પાછળ ICICI બેંક, HDFC બેંકનો બહુ જ મોટો ફાળો છે. બેંક નિફ્ટીમાં તમે જુઓ તો ઓલમોસ્ટ 52% નું વેટેજ તો આ બંને શેર્સનું જ છે. એના પછી SBI આવે છે, એક્સિસ આવે છે, કોટક આવે છે. તો SBIમાં તમે કેટલાય વખતથી જુઓ તો 800 ના લેવલ પર ચાલી રહ્યું છે. તો એસ જ એમાં કોઈ મુવમેન્ટ નથી આવેલી. HDFC એ 1450 ના લેવલ પરથી રિટ્રેસ 2-3 વાર કરેલું છે. અને ICICI બેંક બી મને એવું લાગે છે કે એકવાર 1450 નું લેવલ જ્યાં સુધી ના તોડે ત્યાં સુધી નવા બ્રેકઆઉટ એક્સપેક્ટ નથી કરી રહ્યો. એકવાર એ તોડે ત્યારે થાય, કારણ કે ICICI બેંકમાં ડાયવર્જન્સ બી બનેલું છે, ટોપ પર નેગેટિવ ડાયવર્જન્સ બનેલું છે, અને દરરોજ નવા લોઅર લો બી બનાવી રહ્યું છે. અને જે નવી હાઈ બનાવી જોઈએ પ્રીવિયસ ડે ને તોડીને, એ છેલ્લા કેટલા સમયથી મને ICICI બેંકમાં બની નથી રહી. તે જોતા મને એવું લાગે છે કે ICICI બેંક અહીંયાથી એકવાર રિટ્રેસ બી થઈ શકે છે. અને જે બેંક નિફ્ટીએ બહુ ક્રિટિકલ ગેપ્સ છોડેલા છે 51,500, 52,500 ના આસપાસના લેવલના, એ જોતા સ્ટ્રક્ચર થોડુંક વીક થઈ શકે છે આવનારા સમયમાં. તો આમાં કોઈ એગ્રેસિવ ટ્રેડ ના લો જ્યાં સુધી 56,000 ના બેંક નિફ્ટીના લેવલ ક્લોઝિંગ બેસિસ પર બંધ નથી આવતા. કારણ કે ત્યાં બી તમે જુઓ તો બેંક નિફ્ટીમાં બી તમે
છેલ્લા ગઈકાલે મેં નેગેટિવ ડાયવર્જન્સ ટોપ ઉપર જોયું છે, ડબલ ટોપનું ફોર્મેશન બી થયેલું છે અને ત્યાંથી ફરીવાર એકવાર સેલિંગ આવ્યું છે. તો આ જ્યાં સુધી ક્રિટિકલ લેવલ પરથી ક્લોઝિંગ બેસિસ ઉપર નથી જતું ત્યાં સુધી બેંક નિફ્ટી કે HDFC કે ICICI ના ટ્રેડ એવોઇડ કરજો, કારણ કે મારા હિસાબે અહીંયા ICICI માં આ લેવલથી બહુ ઉપર જવાની શક્યતા નથી રહેતી અને એક શોર્ટનો ટ્રેડ થોડોક જો ઉપર આવે તો બની શકે છે. તો જ્યાં સુધી કોઈ ક્લિયર કટ પેટર્ન નથી દેખાતી અને RBI પોલિસી ડિક્લેર ના થાય તો બેંક નિફ્ટી અથવા એના શેર્સમાં હમણાં ટ્રેડ એવોઇડ કરો. તમે કોટક બેંક બી જોઈ હશે પાછલા સમયમાં, તો કોટક બેંક બી ટોપના લેવલથી ખાસી નીચે આવી ગયેલી છે. તો એમાં બી તમે જુઓ કે ઓલમોસ્ટ એ 2200-2300 ના લેવલ પર ગઈ હતી ને અત્યારે તમને 2054 જોવા મળે છે. તો 10% સુધીનું રિટ્રેસ થયું છે, જે તમને હજી સુધી HDFC બેંક કે ICICI બેંકમાં જોવા નથી મળ્યું ને તો બેંક નિફ્ટીમાં જોવા મળ્યું છે. તો એ તમારે થોડુંક કોશિયસ થઈ જવું અને એકવાર ક્લિયર ટ્રેન્ડ કાલે આવે એના પછી તમારે એમાં એન્ટ્રી લેજો, નહીતર એમાં ટ્રેપ થવાની શક્યતા છે બંને બાજુ. ક્લિયર. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બેન્કિંગ અને બાકી બધા જ સ્ટોક્સ માટે પણ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. પણ સર થોડા દિવસોથી માર્કેટ પાર્ટિસિપેશન કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા સ્ટોક્સમાં બધામાં બહુ જ સરસ એક્શન છે. આજે JM ફિનાન્શિયલ તમે જુઓ 5-5.5% ઉપર જે સ્ટોક બહુ જ સરસ તેજી, આ સાથે અન્ય જે આવી ફિનાન્શિયલ સર્વિસીસ આપતી કંપનીઝ છે તે બધાની અંદર પણ સારું એક્શન હોય છે. તમે CDSL, BSE આ બધા ડિપોઝિટરી કે એક્સચેન્જીસ જુઓ તો ત્યાં પણ સરસ મજબૂતી હોય છે. આજે એન્જલ વનના અમુક ડેટા આવ્યા હતા અને મંથન ડેટા બહુ સારા આવ્યા છે. તે બાદ સ્ટોક અત્યારે ફિલહાલ કંઈ 1% ઉપર છે પણ 3199 સુધી ગયો છે. એટલે મને એ સમજવું છે કે માર્કેટમાં પાર્ટિસિપેશન વધી રહ્યું છે, બધી જ કંપનીઝના ટર્નઓવર સારા વધી રહ્યા છે. આ બધી સ્થિતિમાં આજે JM ફિનાન્શિયલ છે ટોપ ગેઇનરમાં સામે આવ્યો સર. JM ફાઇનાન્શિયલમાં અત્યારે બી આપણે હું જોઉં છું તો લગભગ 6.25% મૂવમેન્ટ આવેલી છે અને વોલ્યુમ્સ હજી જોઈએ એટલા બિલ્ટઅપ નથી થયેલા જે નીચેના લેવલ ઉપર એને 12મી મેના દિવસે કરેલા હતા. તો મને એવું લાગે છે કે અહીંયાથી JM ફાઇનાન્શિયલ સારું જોવા મળે ને આ બધો થોડોક યુફોરિયા મને આવનારા સમયમાં NST નો જે IPO આવી રહ્યો છે બેઝડ ઓન ધેટ વધારે લાગી રહ્યું છે, કારણ કે BSE હિસ્ટોરિકલ લેવલ પર ચાલી રહ્યું છે. એન્જલ વન, MCX તમે જુઓ, આજે આપણે JM ફાઇનાન્શિયલ જોઈએ છે તો આ બધું પેરેલલી કનેક્ટેડ સમહાઉ ટુ NSE IPO છે, જે આપણને બ્લેક માર્કેટમાં જે અત્યારે ઓફલાઈન ટ્રેડ્સ થઈ રહ્યા છે તો ઓલમોસ્ટ 1500 ના ભાવથી અત્યારે 2300 સુધીના કોટેશન આવી રહ્યા છે. તો એક જ મહિનામાં ઓલમોસ્ટ 50% નો વધારો થઈ રહ્યો છે. તો બેઝડ ઓન ધેટ આ બીજા બધા બી શેર્સ જે AMC વાળા છે એમાં બી સારો તમને વધારો જોવા મળી રહ્યો છે ને BSE બી કંઈક અલગ લેવલની તેજીમાં કરી રહ્યું છે. તો બધું જ જોતા મને લાગે છે કે જ્યાં સુધી NST નો IPO લિસ્ટિંગ નહીં થાય ત્યાં સુધી અહીંયા બધામાં એક સારી તેજી જોવા મળી શકે. જે બિલકુલ તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા દરેક સ્ટોક જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. સર ઓટો સેક્ટરમાં જોઈએ તો એક મહિન્દ્રા ઉપર એક રિવ્યૂ લેવા માંગીશ. આ સ્ટોક પણ જોઈએ તો છેલ્લા ઘણા દિવસોથી આપણને ક્યાંક ને ક્યાંક અપસાઇડ બતાવવાના પ્રયત્ન પૂરેપૂરા જોવા મળી રહ્યા છે. ઇવન ઘણા બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ પણ આવે છે જે 3500 ઉપરના પણ ટાર્ગેટ અહીંથી અઝ્યુમ કરી રહ્યા છે. તો સર એક વખત તમારો રિવ્યૂ લેવા માંગીશ મહિન્દ્રા ઉપર સર. મહિન્દ્રા મસ્ત એક કન્સોલિડેશન ઝોનમાં અત્યારે ચાલી રહ્યો છે અને 150 રૂપિયાની એક રેન્જમાં બોક્સ રેન્જમાં આપણે જે કહીએ ચાલી રહ્યું છે અને 50 EMA નો સપોર્ટ લઈને પાછો ઉપર આવે છે અને છેલ્લા 2 કે 3 દિવસથી 10 અને 20 EMA ની ઉપર આવી ગયો છે ડેલીના ક્લોઝિંગ બેસિસ ઉપર. તો એ જોતા મને લાગે છે કે એકવાર અહીંયા 3180 નું લેવલ જો એ ક્રોસ કરે છે તો તમને 3500 સુધીના ટાર્ગેટ આરામથી જોવા મળી શકે છે. વચ્ચે એક હર્ડલ તમને 3270 આસપાસ જોવા મળી શકે છે. પણ જે રીતે કન્સોલિડેટ કર્યું છે વિથ ગુડ વોલ્યુમ અને આપણે ફંડામેન્ટલી બી જોઈએ તો મહિન્દ્રાની બધી કાર્સ બી ખૂબ જ સારી ચાલી રહી છે માર્કેટમાં, જેમાં XUV 700 આવી ગઈ, થાર આવી ગઈ, થાર રોક્સ આવી ગઈ. તો એ જોતા નવું 6C આવી છે, એમની EV ના 2 વેરિયન્ટ એ લોકોએ લોન્ચ કર્યા છે અને એનું બી એ લોકોને પબ્લિક ઇન્ટરેક્શન બહુ સારું મળેલું છે. તો આ જોતા મને લાગે છે કે 3500 ક્રોસ કરવામાં એને વાર નહીં લાગે. અને બીજું ડેલીના ચાર્ટ ઉપર તમે જુઓ ને તો એક સરસ એ લોકો હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બી બનાવી રહ્યું છે અને એનું બ્રેકઆઉટ ઓલમોસ્ટ તમને 3115 થી 20 ની વચ્ચે જોવા મળે છે. તો એ જોતા મને એવું લાગે છે કે આમાં સરસ તેજી થશે, 3500-3600 આવનારા સમયમાં જોવા મળી શકે છે. તો ટેકનિકલી બહુ સાઉન્ડ ચાર્ટ છે અને વીકલી અને મંથલી બેસિસ ઉપર બી એ બહુ સરસ બનાવી રહ્યું છે. તો આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની બી સલાહ રહેશે 3500 ના ટાર્ગેટ સાથે. કોઈ વાંધો આવે એવું લાગતું નથી.
જી બિલકુલ ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ મહિન્દ્રા જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ સર આ સાથે સમય થયો રજા લેવાનો આપના તરફથી ડિસ્ક્લેમર. જે બી સ્ટોક આપણે ડિસ્કસ કર્યા છે એમાં મેં ટેકનિકલ એનાલિસિસ કરીને આમાં તમને કીધેલું છે. આમાં કોઈ બી સ્ટોકમાં મારું કોઈ મેજોરિટી હોલ્ડિંગ નથી. આ મારું ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ હોઈ શકે છે, બાકી કોઈ મારું મેજોરિટી હોલ્ડિંગ નથી. અને મેં બધા ટેકનિકલ ચાર્ટ્સ ઉપર જોઈને તમને લેવલ્સ દીધા છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર દેવજ્ઞ સર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ તો સરસ મજબૂતી બતાવી રહ્યા છે અત્યારે ફિલહાલ. સરસ એટલા માટે કહેવું પડે કારણ કે આટલા દિવસોથી લિનિયર મૂવમેન્ટમાં હતા અને 0.5% મૂવ પણ આવે છે 150-150 પોઈન્ટની, તો પણ એવી ખુશી થાય છે કે ભાઈ ફાઇનલી થોડું બાઇંગ આવી ગયું. સો લેટ્સ સી કે મોમેન્ટમ કન્ટિન્યુ થાય છે કે નહીં. પણ સૌથી પહેલાં તો અત્યારે ફિલહાલ શરૂઆત પોણો કલાક જે આવ્યો ઓપનિંગ બાદનો તે સારો રહ્યો છે. નો ડાઉટ બેન્ક્સ નર્વસ છે, પણ સામે અન્ય સેક્ટર્સ અને સ્ટોક્સ છે કે જે સરસ પરફોર્મ કરી રહ્યા છે, જેથી માર્કેટ્સમાં પણ સારી મજબૂતી છે. તો આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.